Hello friends, welcome to my channel, your channel, Target PSI with Bhavik Maru. Election Commission should be put up on murder charges. Madras High Court on Election Commission of India's failures to stop abuse of COVID norms in election rallies. તમે નજીકના સમયમાં ઘણા આવા સમાચાર સાંભળ્યા કે મદ્રાસ હાઈકોર્ટ એવું કહેવા માંગે છે કે ભારતના ચૂંટણી પંચની વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ થવો જોઈએ, કારણ કે ચૂંટણીમાં રેલી વખતે સ્વાર્થી નેતાઓ, અનપઢ નેતાઓ, અણસમજુ નેતાઓ કે જે પોતાની એક રાજ્યમાં જીત માટે થઈ અને સતત અને સતત લાખોની ભીડને ભેગી કરતા હતા અને આ લાખોની ભીડને ભેગી કરી અને એવું કહેતા હતા કે વાહ, મારી આંખો ગદગદ થઈ જાય છે જ્યારે હું 2 લાખ લોકોને એકસાથે જોઉં છું. અને એ જ નેતાઓ સાંજે વિડીયોમાં માસ્ક પહેરીને બેઠીને એવું કહેતા હતા કે 2 ગજ દૂરી સબસે જરૂરી. રેલીમાં કોઈ માસ્ક નહોતું પહેરતું, પરંતુ વિડીયો કોન્ફરન્સમાં માસ્ક પહેરી અને ભારતની મૂર્ખી જનતાને મૂર્ખ બનાવવામાં સફળ રહેતા હતા. એ એમની રીતે ખોટા નહોતા, કારણ કે મૂર્ખ લોકો છે, ભક્ત લોકો છે, એને મૂર્ખા બનાવી અને ભગવાન બની જવાતું હોય અને ભગવાન તરીકે સ્વર્ગના બધા જ લાભ મળી જતા હોય વગર કોઈ પણ જાતની મહેનતે, તો મૂર્ખ બનાવવામાં કંઈ ખોટું નથી એવું આ નેતાઓ માને છે. તો શું તમે હજી જાગ્યા છો કે નહીં? હાઈકોર્ટ જાગી ગઈ હોય એવું લાગે છે. તો હાઈકોર્ટે એવું કીધું, મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે ઇલેક્શન કમિશન ઉપર અને અમુક નેતાઓ ઉપર હત્યાનો મુકદ્દમો દાયર થવો જોઈએ. તો પ્રશ્ન એ થાય કે શું ઇલેક્શન કમિશને કોઈ કોવિડના લોકો છે એને કોરોનાનો વાયરસ મોઢામાં નાખવા આવ્યા હતા કે શું એની હત્યા કરી નાખી? તો એના ઉપર હત્યાનો કેસ કઈ રીતે લાગવો જોઈએ? નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ ચર્ચા તો કરીશું, સાથે આઈપીસીની જે આપણી લેક્ચર સિરીઝ શરૂ છે એમાં આપણે પ્રકરણ નંબર 1 પ્રારંભ પૂરું કર્યું, પ્રકરણ નંબર 2 સામાન્ય સ્પષ્ટીકરણ એ પણ પૂરું કર્યું છેલ્લા લેક્ચરમાં, જે 2 કલાકનો લેક્ચર હતો. જેને નથી જોયો એ જોઈ લેજો. અને આ જ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 ઓફ ઇન્ડિયન પિનલ કોડ 1860 ભારતીય દંડ સંહિતા તાઝ-ઇરાતે હિન્દ ભારતીય દંડ વિધાન 1860ની ત્રીજું પ્રકરણ છે શિક્ષા, પનિશમેન્ટ, એની ચર્ચા આજે કરીશું. એ પહેલાં શા માટે હાઈકોર્ટ છે એણે આવી વાત કરી, તો એની માટે આઈપીસીમાં એક વાત જે આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા હતા એની સાથે જ રિલેટ છે. જ્યાં સુધી કોઈ વસ્તુ કાયદામાં ન કીધી હોય ત્યાં સુધી કોઈ પણ ભારતનો નાગરિક છે બીજા વ્યક્તિને એવો આરોપ ન મૂકી શકે. તો આ તો હાઈકોર્ટ છે, તો એમ નામ તો નહીં મૂક્યું હોય. તો હાઈકોર્ટે ઇન્ડિયન પિનલ કોડ 1860ની કલમ નંબર 39 સ્વેચ્છાપૂર્વક અથવા તો જાણી જોઈને એનું વિશ્લેષણ કર્યું. મેં તમને જે છેલ્લા લેક્ચરમાં સમજાવ્યું હતું ફરીવાર સમજાવું છું. કલમ નંબર 39 સ્વેચ્છાપૂર્વક અથવા તો જાણી જોઈને એવું કહે છે કે કોઈ વ્યક્તિ, અને આપણે તમને પહેલાં જ ચર્ચા કરી હતી, વ્યક્તિમાં સંગઠન પણ આવી જાય, સંસ્થા પણ આવી જાય, ઇન્સ્ટિટ્યુશન પણ આવી જાય. તો ઇલેક્શન કમિશન છે એ એક સંસ્થા છે, વૈધાનિક સંસ્થા. તો કોઈ પણ વ્યક્તિ એવા સાધનો વડે કોઈ પરિણામ નિપજાવે કે જેનાથી તે નિપજાવવાનો તેનો ઈરાદો હોય પણ ખરો અને ન પણ હોય, પરંતુ આગળ શું કહે છે, અથવા વાપરતી વેળાએ તે જાણતો હોય કે આ કૃત્ય કરવાથી તેનું પરિણામ છે એ કંઈક આવું નિપજવાનો સંભવ છે, અર્થાત કોઈનું મૃત્યુ થવાનો સંભવ છે એવું જાણતો હોય અને એવા સાધન વડે કોઈ વ્યક્તિ કૃત્ય કરે છે, ભલે એનો ઈરાદો વ્યક્તિને મારી નાખવાનો ન હતો, પરંતુ એ જાણતો હતો કે જો આ સાધનનો ઉપયોગ થશે તો આવી કોઈ કૃત્ય થશે તો કોઈ પણ મૃત્યુ છે એ નિપજી શકશે. મેં તમને છેલ્લા લેક્ચરમાં કીધું હતું, કોઈ પણ એક ચોર છે એ એક સ્ત્રીને ફક્ત ને ફક્ત તેના ઘરની સાધન સામગ્રી ચોરી કરવા માટે ઘરમાં દાખલ થાય છે. ભૂલથી કોઈ સ્ત્રી જાગી જાય છે અને આ સ્ત્રી છે એ ઘરમાં એકલી છે, એટલે ચોર છે એને ખબર હતી કે ક્લોરોફોર્મનો ઉપયોગ કરવાથી આ સ્ત્રી છે એ બેભાન થઈ જશે, એટલે હું મારી ચોરી કરી અને ભાગી જઈશ. અહીં આ વ્યક્તિનો ઈરાદો ફક્ત ને ફક્ત ચોરી કરવાનો હતો, એટલે એણે સાધન ક્લોરોફોર્મનું વાપર્યું. પરંતુ ક્લોરોફોર્મ છે એનું વધારે પડતું, એ સ્ત્રી છે એને ક્લોરોફોર્મ વધારે પડતો શરીરમાં વયો ગયો અને આ સ્ત્રીની મૃત્યુ થઈ ગયું. તો શું આ વ્યક્તિનો ઈરાદો એને મારવાનો હતો? નહીં. છતાં પણ આ વ્યક્તિ ઉપર હત્યાનો કેસ દાખલ થાય,
કારણ કે 39મી કલમ કહે છે કે જ્યારે તમે જે વસ્તુ ઉપયોગમાં લ્યો છો, જે સાધનનો ઉપયોગ કરો છો, એનાથી પરિણામ કેવું નીપજી શકે તો બધાને જ ખબર છે કે ક્લોરોફોર્મ વધારે પડતું જો કોઈ સ્ત્રીના શરીરમાં કે પુરુષના કે કોઈ પણ વ્યક્તિના શરીરમાં વયું જાય તો એનાથી મૃત્યુ નીપજી શકે. એટલે કે એવું પરિણામ છે, એની જાણ હતી, એટલા માટે આની ઉપર ચોરીનો તો કેસ લાગશે જ, પરંતુ સાથે સાથે આ વ્યક્તિ ઉપર હત્યાનો કેસ પણ લાગશે. એવી જ રીતે અહીંયા આગળ આખું વિશ્વ કોરોનાની સામે લડી રહ્યું છે, કોવિડ-19 સામે. આપણા દેશમાં પણ એવું ભયંકર લોકડાઉન આવ્યું હતું કે જેના કારણે ઘણા લોકો મધ્યમ વર્ગમાંથી ગરીબીની રેખામાં વયા ગયા. ખબર છે કે કોવિડ-19 છે એ મૃત્યુ નિપજાવી શકે એમ છે, છતાં પણ ભારતના બુદ્ધિશાળી અને વિશ્વગુરુ બનવાના સપના દેખાડતા આ નેતાઓએ આપણને સતત અને સતત રેલીઓ કરી અને ચૂંટણી સુધી બહુ શાંતિ હતી. ગુજરાતમાં પણ બધા જ લોકો શાંતિથી જીવવા માંડ્યા હતા. અને આ રેલીઓ પછી, આ ચૂંટણીઓ પછી સતત ને સતત કોરોનાના કેસ છે એ ફેલાવા માંડ્યા. કારણ કે લોકોના નજીક આવવાથી, શ્વાસમાં શ્વાસ ભરવાથી જ કોરોના ફેલાય છે, ઘરે રહેવાથી કોરોના ફેલાતો નથી. તો આવા લોકોએ આ રેલીઓ કરી. તો આ રેલી ક્યારે થાય? જ્યારે ચૂંટણી થાય ત્યારે. તો ચૂંટણીની છૂટ અને ચૂંટણીના દરેક નિયમો છે કોને સંભાળવાના હોય? ઇલેક્શન કમિશનને. એટલા માટે થઈ અને ચૂંટણીના જે કોવિડ ટાઈમના, પેન્ડેમિક ટાઈમના જે નીતિ નિયમો છે એનું સરેઆમ ઉલ્લંઘન થતું હતું, છતાં પણ ચૂંટણી પંચ છે એ કેન્દ્ર સરકારની એક લગામ બનીને ચૂપચાપ જોતી રહી અને એના જ પરિણામે મારા અને તમારા ઘણા બધા સગા સંબંધીઓ છે એની મૃત્યુ થયું. એટલા માટે હાઈકોર્ટ એવું કહે છે કે આ મૃત્યુ નહોતું, આ હત્યા હતી. જ્યાં સુધી હું કે તમે સમજદાર વ્યક્તિઓ જો આપણા નેતાઓને નહીં સમજી શકીએ તો એટલું સમજવાનું કે આપણામાં મૂર્ખતાથી વિશેષ કોઈ લક્ષણ નથી. ભારત દેશ આઝાદ છે. હું ટેક્સ ભરું છું, તમે પણ દરેક વસ્તુમાં ટેક્સ ભરો છો. સવારે જાગો ત્યારથી સુવો ત્યાં સુધી દરેક વસ્તુમાં ટેક્સ ભરો છો. આ ટેક્સના પરિણામે છે ડેવલપ થાય છે આપણા દેશનો. કોઈ પણ નેતા હોય એ વિકાસનું નામ લેતો હોય, એ કોંગ્રેસનો હોય, બીજેપીનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય, ખાસ યાદ રાખવું એ પોતાની ડ્યુટી નિભાવે છે. ફક્ત ને ફક્ત આપણા દરેક લોકોના પૈસા છે એ સરકાર છે એ જ વિકાસના ખર્ચમાં લે છે, કોઈ પોતાના બાપની પેઢીમાંથી લાવતું નથી. તો સમજી વિચારી અને હવે દરેક યુવાનોને હું એવું કહું છું કે યુવાનોએ પણ ક્યાંક ને ક્યાંક એક મતદાર તરીકે પણ સમજવું પડશે અને કાં તો એને પણ હવે ઝંપલાવવું પડશે પોતાના દેશના વિકાસ માટે. આપણે પણ શા માટે યુરોપની જેમ, અમેરિકાની જેમ આપણે કેમ સારી લાઈફ ન જીવીએ? શા માટે આપણને હક નથી? વિશ્વમાં સૌથી વધુ સંપત્તિ આપણી પાસે હતી, દરેક લોકો આપણને ગુલામ બનાવી ગયા. એનું કારણ માનસિકતા ગુલામી હતી અથવા તો એવી ભક્તિ હતી કે જે ભક્તિના, અંધભક્તિના નામ દઈને હું કહું છું કે એવી અંધભક્તિ દેશના પતન માટે જવાબદાર થાય છે. યુરોપ પણ ઘણી વખત પડ્યું છે, પરંતુ પાછું ઊભું થયું છે જસ્ટ બિકોઝ ઓફ એ લોકો છે ધર્મ કે જાતપાતની રાજનીતિ નથી કરતા. એ લોકો જોવે છે કે કયો વ્યક્તિ છે દેશના ડેવલપમેન્ટ માટે કામ કરશે. આઈ હોપ તમે સમજી શક્યા છો. આજના આ લેક્ચરમાં આપણે શરૂઆત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 ઓફ IPC, પ્રકરણ નંબર 3, શિક્ષા. શિક્ષા જેને આરોપી જ્યારે કસૂરવાર સાબિત થઈ અને પોતે આરોપીઓ ગુનેગાર કહેવાય છે ત્યારે એને શિક્ષા, એટલે કે એણે જે અપકૃત્ય કર્યું છે એના પરિણામ સ્વરૂપ એને શિક્ષા મળે છે. જ્યારે કોઈ પણ આરોપીને શિક્ષા મળે ત્યારે ગુનેગાર સાબિત થાય છે અને આ વ્યક્તિ છે એને કન્વિક્ટેડ કહેવાય છે. જો સમજજો, આ વસ્તુ તમને કદાચ ક્યાં કામ આવશે? ઇંગ્લિશમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, બધી જગ્યાએ. જ્યારે મેં તમને પહેલાં પણ શીખવાડ્યું હતું, અત્યારે ફરી વાર શીખવાડ્યું, જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઉપર આરોપ લાગે છે ત્યારે એને એક્યુઝડ કહેવાય. શું કહેવાય? એક્યુઝડ કહેવાય. પરંતુ એક્યુઝડનો મતલબ આરોપી. એના ઉપર જે આરોપ લાગ્યા છે એ ગુનેગાર છે કે નહીં એ ખબર નથી. આરોપ લાગ્યા છે એટલે આરોપી કહેવાય. પરંતુ કોર્ટમાં ટ્રાયલ ચાલે અને આખરે ચુકાદો એવો આપે કે હા, જે આના ઉપર જે આરોપ લાગ્યા હતા એ સાચા હતા, તો હવે આ આરોપી છે એને ગુનેગાર કહેવાય. ગુનેગાર અથવા તો એ વ્યક્તિ છે એ દોષિત સાબિત થયો છે અને ગુનેગાર અથવા તો દોષિત માટે શબ્દ છે કન્વિક્ટેડ. પરંતુ જે નિર્દોષ સાબિત થાય તો કન્વિક્ટેડનું વિરોધી થશે એક્વિટેડ. કન્વિક્ટ અને એક્વિક્ટ. તો આઈ હોપ કે એક્યુઝડ એટલે આરોપી, કન્વિક્ટ એટલે જે કન્વિક્ટેડ એટલે ગુનેગાર અને એક્વિટેડ એટલે કે નિર્દોષ વ્યક્તિ. તો દોષિત, કન્વિક્ટેડ નિર્દોષ,
એક્વિટેડ, બરાબર, એક્વિટ. ઓલરાઈટ, તો હવે આપણે શિક્ષા પ્રકરણને આગળ વધારીએ. આઈપીસી તમને બધાને જ ખબર છે કે કોઈ પણ ગુનો એની વ્યાખ્યા અને આ ગુનાની શિક્ષા આપે છે, જેને આપણે પનિશમેન્ટ કહીએ છીએ. આરોપી માટે પનિશમેન્ટ, પરંતુ જજ જ્યારે એને આપે છે ત્યારે એને સેન્ટેન્સ કર્યું કહેવાય કે સો એન્ડ સો કન્વિક્ટેડ પર્સન ઇઝ સેન્ટેન્સ્ડ ફોર 3 years, એટલે કે 3 વર્ષ માટે એ જેલમાં એને સજા મળે છે. તો જજ આપે છે અને સેન્ટેન્સ કહેવાય, આરોપીને મળે, ગુનેગારને મળે છે અને પનિશમેન્ટ કહેવાય. આ દરેક વસ્તુ હું ડિટેલમાં એટલે સમજાવું છું કે ન ફક્ત અહીંયા આગળ હું પોલીસ કે પીએસઆઈ માટે જ કાયદા ભણાવવા માગું છું, પરંતુ દરેક વિદ્યાર્થીઓ, દરેક ભારતના નાગરિકો કાયદા જાણતા હશે તો થોડા મજબૂત બનશે. એટલે આપણે ડિટેલ બધી જાણીશું, કંટાળશું નહીં. તો આઈપીસી શિક્ષાની વ્યાખ્યા, કોઈ પણ કૃત્ય છે, ગુનો બને છે તો ગુનાની વ્યાખ્યા અને એ ગુના માટે શિક્ષા આપે છે. કોઈ વ્યક્તિ છે, એણે મારામારી કરી તો એને 1 વર્ષની સજા કેદ સ્વરૂપે, સરળ કેદ સ્વરૂપે આપવામાં આવે. કોઈ બીજો ગંભીર કૃત્ય કર્યો છે તો એને 5 થી 7 વર્ષની આવે. ગંભીરમાં ગંભીર કૃત્ય કર્યું છે તો એને આજીવન સજા આવે. તો શું છે આ બધા શબ્દો, એને ડિટેલમાં આપણે સમજીશું અને આજે સમજીશું એકાંત કેદને ખૂબ જ ઊંડાણપૂર્વક. શરૂઆત કરીએ. આ ચેપ્ટરમાં આપણે કલમ નંબર 53 થી શરૂઆત કરીશું અને કલમ નંબર 75 સુધીની ડિટેલ જોઈશું. તો આ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 3માં શિક્ષામાં, પનિશમેન્ટમાં 53 થી 75 સુધીની કલમો લેવામાં આવી છે. ધ પનિશમેન્ટ્સ ઓફ વિચ ઓફેન્ડર આર લાયેબલ. ઓફેન્ડર એટલે ગુનેગાર, જેને ગુનો કર્યો છે. ઓફેન્ડર્સ આર લાયેબલ અંડર ધ પ્રોવિઝન્સ ઓફ ધીસ કોડ આર ડેથ એટલે કે મૃત્યુ, ઇમ્પ્રિઝમેન્ટ ફોર લાઈફ એટલે આજીવન કેદ. 3rd નંબરની હતી એક્ઝાઇલ એટલે કે દેશ નિકાલ. જો દેશ નિકાલને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્ઝાઇલ. હવે તો ભારત આઝાદ થઈ ગયું છે. પહેલાં અંગ્રેજોના અંડર હતું, એટલે અંગ્રેજો ધારે ત્યાં ભારત દેશની જે સીમા છે એની બહાર દેશ નિકાલ કરી અને સજા આપતા હતા. તો એ નીકળી ગઈ છે 1949માં. ચોથું છે ઇમ્પ્રિઝમેન્ટ વિચ ઇઝ ઓફ 2 ડિસ્ક્રિપ્શન, નેમલી વન ઇઝ રિગોરિયસ એટલે કે સખત કેદ, કે જેમાં આરોપી સાથે હાર્ડ લેબર એટલે કે કામ કરાવવામાં આવશે. અને એક સિમ્પલ ઇમ્પ્રિઝમેન્ટ એટલે કે સરળ કેદ. જો સમજો, ડેથ એટલે કે મૃત્યુદંડ, દેહાતદંડ. ઇમ્પ્રિઝમેન્ટ, ઇમ્પ્રિઝન એટલે શું થાય? જેલ, જેલમાં જવાની વસ્તુ. કેદી તો કેદ, લાઈફ માટે તો આજીવન કેદ. ત્રીજું એક્ઝાઇલ એટલે કે દેશ નિકાલ, એને નીકાળી દેવામાં આવ્યું છે. ચોથું છે કેદ, ઇમ્પ્રિઝમેન્ટ. તો કેદ છે 2 ટાઈપની હશે, એક રિગોરિયસ તો સખત, આ તમને કામ આવશે પીએસઆઈ એએસઆઈના ઇંગ્લિશના પેપરમાં, અને સિમ્પલ એટલે કે સરળ કેદ. સખત કેદનો અર્થ છે કે વ્યક્તિ પાસે કામ કરાવવામાં આવશે એક મજૂર તરીકે. સરળ કેદનો અર્થ છે કેદમાં જવાનું, જેલમાં જવાનું, ખાવાનું આપે 3 ટાઈમે ખાઈ લેવાનું, સૂઈ જવાનું, સમય પસાર કરવાનો, એને સરળ કેદ કહેવાય. એકાંત કેદ બધાથી અલગ રાખવા, બરોબર છે, સોલિટરી કન્ફાઇનમેન્ટ, તો એ આપણે આગળ ભણીશું. એ સખત કેદનો એક ભાગ છે. 5મા નંબરની ફોર ફીચર ઓફ પ્રોપર્ટી. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ દંડ ચૂકવી નથી શકતો, ત્યારે કોર્ટને હક છે કે એ આરોપી, એ ગુનેગાર છે, એની પ્રોપર્ટી જો એના નામે હોય તો એને વેચી અને દંડ છે વસૂલ કરવો. તો ફોર ફીચર ઓફ પ્રોપર્ટી એટલે મિલકત જપ્તી. ફરીવાર ગુજરાતીમાં બધું સમજાવું છું, અત્યારે પહેલાં ઇંગ્લિશ હું એટલા માટે સમજાવું છું કે તમને કામ આવે. અને 6થું છે દંડ, ફાઇન. તમને પોલીસ નથી, માસ્ક નથી પહેર્યો તો 1000 રૂપિયા દંડ, અને નેતાઓ રેલીઓ કરે તો એને કાંઈ નહીં. ગુલામી જ કહેવાય ને એક જાતની, કે એક જ દેશમાં અલગ અલગ નાગરિકો માટે અલગ અલગ સત્તા આવી જાય એટલા માટે થઈ અને ભેદભાવ. તમે પોલીસ બનશો તો મર્દ અને મર્દાની બનશો. હિજડાઓની જેવું કામ કરવું એના કરતાં તો કેદી બનવું સારું. તો પોલીસ એવા બનજો કે દરેક નાગરિક હોય, નેતા ગમે હોય, નોકરી છોડી દેવી પડે તો છોડી દેજો, પણ તમે 1-2 એવા ઉદાહરણ પૂરા પાડશો. ગોપાલ ઇટાલિયા ચપ્પલ ફેંક્યું હતું ગૃહમંત્રી ઉપર. હું એવું નથી કહેતો કે એ વાતને આપણે દરેક લોકોએ તમારે ચપ્પલ ફેંકવાનું છે, નહીં.
એ આઈપીસીમાં તમને અંદર નાખી શકે. પરંતુ એક ગૃહમંત્રી સામે બોલવાની તાકાત ધરાવનાર વ્યક્તિ ગોપાલ ઇટાલિયા આજે તમે જોઈ શકો છો કઈ જગ્યા ઉપર છે. તો યુ વિલ હેવ ટુ બી સ્ટ્રોંગ. હું નથી કહેતો દરેક વ્યક્તિ ગોપાલ ઇટાલિયા બને, પણ દરેક પોલીસ છે એણે કોઈ પણ નેતા હોય કે કોઈ પણ સામાન્ય નાગરિક બંને માટે નિયમો સરખા રખાવા, બાકી સબ હિસાબ હોતા હૈ. તો જ્યારે આઈપીસી 1860 બની ત્યારે એમાં 6 પ્રકારના દંડ હતા, પરંતુ 1949માં દેશ નિકાલની સજા છે રદ થઈ ગઈ. એટલા માટે હાલમાં કલમ નંબર 53માં શિક્ષાના 5 પ્રકાર છે એ ચાલુ છે. પહેલાં 6 હતા, હાલમાં કેટલા છે? 5 છે. ફરી એક વખત ગુજરાતીમાં ખાસ યાદ રાખજો, ગુનેગારને ઓફેન્ડર્સ પણ કહેવાય. ઓફેન્ડ એટલે ગુનો, ઓફેન્ડર્સ. કલમ નંબર 53 શિક્ષા. શિક્ષાના 5 પ્રકાર છે. કઈ કલમમાં આપ્યું છે? 53માં. કેટલી કલમ છે? પ્રકરણ 3માં. પ્રકરણ 3 શિક્ષા પૂછાય કે ભાઈ શિક્ષા નીચેનામાંથી કયા પ્રકરણમાં આપવામાં આવી છે? પ્રકરણ નંબર 3માં. ભૂલી નથી જવાના પ્રકરણ, ફટાફટ ફરીવાર એકવાર બોલી જાઓ. પ્રકરણ નંબર 1 પ્રારંભ, પ્રકરણ નંબર 2 સામાન્ય સ્પષ્ટીકરણ, પ્રકરણ નંબર 3 શિક્ષાઓ, 4 અપવાદ, 5 દુષ્પ્રેરણ, 5A ગુનાહિત કાવતરું, 6 રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, 7 સૈન્ય એટલે કે ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ સંબંધિત ગુનાઓ, 8 જાહેર શાંતિ સુલેહ વિરુદ્ધ ગુનાઓ, 9 રાજ્ય સેવક વિરુદ્ધ ગુનાઓ, 10 ચૂંટણી સંબંધી ગુનાઓ, 11 ખોટા પુરાવા, 12 સિક્કા ખોટા દસ્તાવેજ, 13 તોલમાપ, 14 જાહેર સ્વાસ્થ્ય સુરક્ષા સલામતી સભ્યતા, 15 ધર્મ સંબંધિત ગુનાઓ, 16 માનવ શરીર સંબંધિત ગુનાઓ, 17 મિલકત સંબંધી ગુનાઓ, 18 દસ્તાવેજ સંબંધી ગુનાઓ, 19 નોકરીના કરારના ભંગ અંગેના ગુનાઓ, 20 બે ભેગા થાય કાંઈ ન વળે, શીખવાડ્યું હતું ને. 20 તો કે લગ્ન સંબંધી ગુનાઓ, પતિ પત્નીને લગતા. 20A અલગથી છે પેટા પ્રકરણ, એમાં પતિ અથવા પતિના સગા દ્વારા સ્ત્રીને ત્રાસ. ત્યાર પછી 21 બદનક્ષી, 22 ધમકી ગુનાહિત ધમકી, 23 ગુનો કરવાનો પ્રયાસ. તો જેને નથી આવડતું આ 23 પ્રકરણ બોલતા એ મારો પહેલો બીજો લેક્ચર જોઈ લેશે એટલે તો આવડી જશે, ગેરંટી મારું છે સ્ટોરી ઉપર. તો શિક્ષાના 5 પ્રકાર 53 નંબરની કલમમાં આપ્યા છે. સૌથી પહેલું છે મૃત્યુ. અલગ અલગ દેશોમાં ગુનેગારને અલગ અલગ રીતે મૃત્યુની સજા આપવામાં આવતી હશે, ડેથ સેન્ટેન્સ કહેવાય. અમુક દેશોમાં કોઈ પણ વ્યક્તિને ઝેરનું ઇન્જેક્શન મારી એની હત્યા કરી નાખવામાં આવે છે, એટલે મૃત્યુદંડ આપવામાં આવે છે. અમુક દેશોમાં વ્યક્તિને ભૂખ્યો અને તરસ્યો રાખીને જેટલા દિવસ જીવે એટલા દિવસ જીવી તડપાવીને મારી નાખવામાં આવે છે. અમુક દેશોમાં ઝૂમાં પ્રાણીઓની વચ્ચે અમુક ગંભીર પ્રકારના ગુનેગાર હોય એને નાખી દેવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગુનાઓ છે. મોટાભાગે ફાંસીની સજા વર્ષોથી અપાતી આવે છે. ફાંસી વ્યક્તિ છે એને એક દોરડા વડે લટકાઈ જમીનથી એના પગ ઊંચા રાખી અને એનો શ્વાસ રૂંધાવી એને મારી નાખવામાં આવે છે, અર્થાત એને સજા આપવામાં આવે છે, જેને મૃત્યુદંડ કહેવાય. ભારતમાં હેંગિંગ, બરાબર, એક્ઝિક્યુશન છે એ હેંગિંગ એક્ઝિક્યુશન છે, એટલે કે ફાંસીની સજા આપવામાં આવે છે. તો મૃત્યુ દંડને આપણે શું કહીએ છીએ? ફાંસી. નિર્ભયાના 4 આરોપી છે એને હમણાં ફાંસી આપવાની. 2 સ્ત્રીઓ છે એને પણ ફાંસી આપવાની ચર્ચા છે, પરંતુ હજી નથી અપાણી. તમને પણ ખબર છે, કદાચ કોઈ વાંચતા હોય તો, મુંબઈમાં 14 જેટલા બાળકોને, સાવિત્રી અને એક બીજી એની બેન છે અને એની માતાએ 14 જેટલા બાળકોને અંગ વેચવા માટે ઓર્ગેન્સનું બિઝનેસ કરવા એ લોકોની હત્યા કરી નાખી. કસૂરવાર પણ સાબિત થઈ છે. કોર્ટે એને ફાંસીની સજા પણ આપી છે, પરંતુ હજી ફાંસીની સજા એને અપાણી નથી, રૂકી છે, વહેલા મોડી અપાઈ જશે. બીજું છે આજીવન કેદ. આજીવન કેદનો અર્થ આજે હું ડિટેલમાં તમને સમજાવીશ હમણાં જ. આજીવન કેદ તમને ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે 20 વર્ષની હોય, 14 વર્ષની હોય. આજીવન કેદમાં દિવસ અને રાતને અલગ અલગ ગણવામાં આવે છે. શું છે આજીવન કેદ? આજે ચર્ચા કરીશું. અત્યારે એટલું જ કહું છું, આ જીવનનો અર્થ આજીવન જ છે. આજીવન કેદનો અર્થ એવો જ થાય કે જીવે ત્યાં સુધી કેદ. ખરેખર અર્થ એવો જ થાય છે, પરંતુ ક્યાંથી છટકબારીઓ આપી છે એ પણ આઈપીસીમાં જ છે, તેની ચર્ચા પણ કરીશું. દેશ નિકાલની સજા 1949થી રદ કરવામાં આવી છે. પહેલાંના જમાનામાં આંદામાન નિકોબારની જેલ છે, લક્ષદ્વીપ બાજુ, અથવા તો ઇંગ્લેન્ડમાં પણ ભારતના જે ક્રાંતિકારીઓ હતા એના માટે, અંગ્રેજો માટે આતંકવાદી કહેવાય ને, સરકારની વિરુદ્ધ કામ કરે એમ. આજે પણ જુઓ તમે, સરકારની વિરુદ્ધ બોલવા જશો શું કે તમે, તો આપણને કોઈ આતંકવાદી કહી દેશે ભક્તો. તો એ વખતે પણ અંગ્રેજોની વિરુદ્ધ જે લોકો, આપણા ક્રાંતિકારીઓએ લડત આપી, તો એને આતંકવાદી તરીકે દેશનો નિકાલ, દેશ નિકાલની સજા આપવામાં આવતી હતી.
વીર સાવરકરની દેશ નિકાલની સજા ખૂબ જ પ્રખ્યાત છે. દેશ નિકાલની શિક્ષા 1949થી રદ કરેલ છે. કેદ, કેદ એટલે જેલમાં મોકલવો. કેદ બે પ્રકારે હોય. એક સરળ કેદ હોય. સરળ કેદ એટલે સિમ્પલ ઇમ્પ્રિઝમેન્ટ. આમાં વ્યક્તિને ફક્ત જેલમાં જવાનું, ખાવાના સમયને ખાવાનું આપી દે અને કંઈ બીજું મોટાભાગે કંઈ કામ હોતું નથી. સરળ કેદ હોય છે. હા, કદાચ એવું કહી શકે તમને કે ભાઈ ઘાસ થયું છે તો કાઢી લ્યો મેદાનમાંથી, એવી બધી સજા હોય. પણ સખત કેદમાં તમને કાયદેસર રીતે કોઈ લેબર કામ આપવામાં આવે, પથ્થરો તોડવાનું કે કોઈ પણ જગ્યાએ ખાળિયા ખોદવાનું, તો લઈ જાય પોલીસ સાથે કેદીઓને મજૂર તરીકે અને એને મજૂરી કરાવે, તો એને શું કહેવાય? રિગોરિયસ ઇમ્પ્રિઝમેન્ટ અથવા તો સખત કેદ. ત્યાર પછી એકાંત કેદ તમે સાંભળ્યું છે, સોલિટરી કન્ફાઇનમેન્ટ. તો એકાંત કેદ છે એની પણ ચર્ચા આજે કરવાની છે. તો એકાંત કેદ છે એ સખત કેદનો ભાગ છે. તો કેદના કેટલા પ્રકાર થયા? તો કે બે પ્રકાર થયા. એક સાદી એટલે કે સરળ અને એક સખત. તો એકાંત કેદ એ સખત કેદનો ભાગ છે. સોલિટરી કન્ફાઇનમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ rigorous imprisonment. મિલકત જપ્તી, ફોરફીચર ઓફ પ્રોપર્ટી, એટલે કે કોઈ પણ ગુનેગાર છે એણે પોતાનો સામેવાળો ફરિયાદી છે એને ક્ષતિપૂર્તિ આપવાની હોય, અથવા તો આઈપીસીના સિદ્ધાંત મુજબ, આઈપીસીના કાયદા મુજબ એને કોઈ પણ ગુનો કર્યો એ ગુના માટે દંડ છે એ દંડ ભરવાનો હોય સરકારમાં, ત્યારે એની પાસે કેશ રૂપીસ નથી, તો એની કોઈ મિલકત છે એ મિલકત છે એને સરકાર દ્વારા સીલ કરી એનું ઓક્શન કરવામાં આવશે, એની મિલકત જપ્તી કરવામાં આવશે અને આ મિલકત જપ્તી કરી અને એને વેચી અને ત્યારબાદ એને દંડ સ્વરૂપે અથવા તો ક્ષતિપૂર્તિ સ્વરૂપે અપાશે. એટલે કે તમારી મિલકત જપ્તવાનો અધિકાર પણ આઈપીસી આપે છે જો તમે ગુનેગાર હો તો જ. ત્યાર પછી છે મિત્રો દંડ. દંડ યાને ફાઇન. કોઈ પણ અમુક દારૂ પીને પકડાયો તો 10 રૂપિયા, તો કોઈ વાર 50 રૂપિયાનો મેજિસ્ટ્રેટ છે એ દંડ કરતા હોય, તો આ દંડ કરે છે તો સીધો ફાઇન, તો 50 રૂપિયા ભરી અને કોર્ટની બહાર નીકળી જવાનું હોય કે ભાઈ દંડ ભરી દીધો. 188 કરી છે તો કે કેટલો દંડ? તો કે 100 રૂપિયાનો દંડ આપ્યો છે, 200 રૂપિયાનો દંડ આપ્યો છે મેજિસ્ટ્રેટે, તો એ દંડ ભરી અને નીકળી જવાનું. તો ફાઇન એટલે દંડ થાય. અમુક કેસીસમાં કેદ અને દંડ બંને જોવા મળશે, અમુકમાં ફક્ત કેદ જોવા મળશે અને અમુકમાં ફક્ત દંડ જોવા મળશે. ઓકે, તો આવી બધી ચર્ચાઓ છે અત્યારે આપણે કરવાની છે. તો પહેલું મૃત્યુદંડ, બીજું આજીવન કેદ, ત્રીજું કેદ બે પ્રકારે, એક સરળ અને એક સખત. ચોથું આપણે જોયું ફાઇન યાને કે દંડ, અને પાંચમું છે એ છે મિલકત જપ્તી. આપણે ઓલરેડી 5 જોઈ લીધા. તો ધેર આર 5 ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ રાઇટ નાવ ઇન ધ ઇન્ડિયન પેનલ કોડ 1860. હાલમાં શિક્ષાના 5 પ્રકાર છે. 53A કલમ પાછળથી એડ કરવામાં આવી, એટલા જ માટે પાછળથી ઉમેરી હોય તો જ એ હોય. પેટા પ્રકરણો પાછળથી ઉમેર્યા હોય તો જ એ હોય, બંધારણમાં હોય કે આઈપીસીમાં હોય. કલમ નંબર 53 એવું કહે છે કે દેશ નિકાલની જે ઉલ્લેખ હતો એ હવે કાઢી નાખ્યો. તો હવે તમારે શું સમજવું? દેશ નિકાલ ઘણી બધી કલમમાં આઈપીસીમાં લખ્યું છે, તો ત્યાં તમારે હવે દેશ નિકાલ છે એને આજીવન કેદ સમજીને જ ચાલવું. દેશ નિકાલને કઈ રીતે સમજવું? આજીવન કેદ. ઓકે, તો આવી 53 એમાં વાત કરવામાં આવી છે. 53મી કલમ લાંબી હતી, હવેથી છે બધી કલમો બહુ ઇઝી અને શોર્ટમાં છે. કલમ નંબર 54 એવું કહે છે કે દેહાત દંડ એટલે કે મૃત્યુદંડ કોઈ વ્યક્તિને આપ્યો હોય તો એની શિક્ષા હળવી થઈ શકે કે ન થઈ શકે? તો કે હા, હળવી કરવા બાબત થઈ શકે. કોમ્યુટેશન એટલે કે ટૂંકાવવું, કોમ્યુટેશન ઓફ ડેથ સેન્ટેન્સ અથવા તો સેન્ટેન્સ ઓફ ડેથ. દેહાત દંડની સજા છે એને શું કરવી? તો કે હળવી કરવી એટલે અથવા તો સંકોચવી. તમને પણ ખબર છે કે મૃત્યુદંડ કોઈ વ્યક્તિને આપી તો એને ફાંસી આપી દેવાની હોય, પરંતુ આઈપીસી એવું કહે છે કે એને હળવી કરવી હોય તો કલમ નંબર 54 છે એ પાવર આપે છે. શું આપે છે? તો દેહાત દંડ, ફાંસીની સજા હળવી કરવાનો પાવર ક્યાંથી મળે છે? તો કે કલમ નંબર 54. શું કહે છે કલમ નંબર 54 એ સમજીએ. દેહાત દંડની શિક્ષા કરવામાં આવી હોય તેવા દરેક કેસમાં યોગ્ય સરકાર, સમુચિત સરકાર ગુનેગારની સંમતિ વગર, ગુનેગારને પૂછવાનું નથી, ગુનેગારની સંમતિ વગર, બરોબર, સરકારની પાસે જેટલા કેદીઓ છે દેહાત દંડ મળેલા એનું નામ જાય તો સરકાર એને પૂછવા નહીં જાય કે તારે દેહાત દંડમાંથી માફી જોતી છે કે મરી જવું છે. સરકાર એની મંજૂરી વગર જ તેને હળવી કરી આ અધિનિયમમાં નક્કી કરેલી એટલે કે આઈપીસીમાં આપેલી ગમે તે શિક્ષામાં પરિણામી સ્વરૂપ કે ભાઈ એને સરકાર, સમુચિત સરકાર છે, એને હક છે કે એને આજીવન કેદમાં ફેરવી શકે,
એને અમુક વર્ષોની કેદમાં ફેરવી શકે, એને દંડ સ્વરૂપે ફેરવી શકે. પરંતુ મિત્રો હવે સમજો, સમુચિત સરકાર એટલે શું? સમુચિત સરકાર એટલે મિત્રો કેન્દ્ર સરકારનો જ્યારે પ્રશ્ન હોય, કેન્દ્ર સરકાર વિરુદ્ધ, સ્ટેટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ જો કોઈ ગુનો કોઈ આરોપીએ કર્યું છે તો રાષ્ટ્રપતિ, રાજ્ય સરકાર વિરુદ્ધ કોઈ ગુનો કર્યો છે તો રાજ્યપાલ છે. આ બંને લોકો છે એને અહીંયાથી સત્તા મળે છે. બંધારણમાં એની ફરજ છે. કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ છે એ અનુચ્છેદ બોલું છું કેમ કે બંધારણ છે, અનુચ્છેદ 72 મુજબ કોઈ પણ વ્યક્તિની સજા હળવી કરવા, મૃત્યુદંડ સુધીની સજા હળવી કરવાનો અધિકાર ધરાવે છે. અને એ મૃત્યુદંડની સજા હળવી કરવાનો પાવર ક્યાં છે? કલમ નંબર 54માં. પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો, સમુચિત સરકાર એટલે જે ચુકાદો, જે કેસ છે એ કેન્દ્ર સરકાર વિરુદ્ધ હોય તો કેન્દ્ર સરકાર એમાં ધ્યાન આપશે, અને રાજ્ય સરકાર વિરુદ્ધ હોય તો રાજ્ય સરકાર. પરંતુ દેહાત દંડની સજા હળવી કરવાનું બંધારણમાં એકમાત્ર રાષ્ટ્રપતિને, પછી રાજ્ય સરકારનો કેસ હોય કે કેન્દ્ર સરકારનો, એકમાત્ર સત્તા કોની પાસે છે તો કે રાષ્ટ્રપતિને, અનુચ્છેદ 72માં. તો સમુચિત સરકાર એ મેં તમને સમજાવ્યું છે, કલમ નંબર 55 એમાં છે. તો સમુચિત સરકાર કોને કહેવાય? તો કે સમુચિત એટલે યોગ્ય સરકાર. કેન્દ્ર સરકાર છે એના વિરુદ્ધ ગુનો છે તો કેન્દ્રની સરકાર, એનો વડો રાષ્ટ્રપતિ હોય. અને રાજ્ય વિરુદ્ધનો કોઈ ગુનો કોઈ આરોપીએ કર્યો છે, કોઈ ગુનેગારે કર્યો છે તો રાજ્ય સરકાર, એનો વડો કોણ હોય? રાજ્યપાલ. તો રાજ્ય સરકાર એ એના માટે યોગ્ય સરકાર થઈ, સમુચિત સરકાર. અને કેન્દ્ર સરકારનો વિરુદ્ધ કર્યો હોય તો કેન્દ્ર સરકાર થઈ. હવે કલમ નંબર 54માં દેહાત દંડ હળવી કરવાનો પાવર આપ્યો છે કોને? યોગ્ય સરકારને. પણ એવું નથી કીધું કે રાષ્ટ્રપતિ જ કરી શકે. તો રાષ્ટ્રપતિ જ કેમ કરે છે? તો એ બંધારણમાં કીધું છે. તો રાષ્ટ્રપતિ છે એને બંધારણમાં 72માં નંબર છે, એની સત્તા આપવામાં આવી છે, એની ફરજ આપવામાં આવી છે કે યુ કેન કોમ્યુટ ધ ડેથ ઓફ સેન્ટેન્સ ઓફ એની ઇન્ડિયન સિટીઝન. તો ભારતના નાગરિક છે જેને ભારતમાં સજા મળી છે એની સજા મૃત્યુદંડની છે, એને હળવી કરવાની સત્તા કોની પાસે? રાષ્ટ્રપતિને. ક્રમ નંબર 55, 54 પછી 55 એવું કહે છે, આજીવન કેદની શિક્ષા હળવી કરવા બાબત, કોમ્યુટેશન ઓફ સેન્ટેન્સ ઓફ ઇમ્પ્રિઝમેન્ટ ઓફ લાઈફ. આજીવન કેદની, તો આજીવન કેદની શિક્ષા કરવામાં આવી હોય એ કેન્દ્ર સરકારનો કેસ હોય તો એને રાષ્ટ્રપતિ ઓછી કરશે, અને રાજ્ય સરકારનો કેસ હોય તો એને રાજ્યપાલ છે ઓછી કરશે આજીવન કેદની. ધેટ સેન્ટેન્સની, મૃત્યુદંડની ફક્ત કોની પાસે સત્તા છે તો કે અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ પાસે. પરંતુ રાજ્ય સરકાર છે એ રાજ્યપાલને સજા હળવી કરવા બાબત કલમ નંબર 161, અનુચ્છેદ 161 બંધારણના મુજબ એ સજા હળવી કરી શકે છે. યોગ્ય સરકાર ગુનેગારની સંમતિ વગર તેને હળવી કરવી 14 વર્ષ સુધીની ગમે તે પ્રકારની કેદની શિક્ષામાં ફેરવી શકે છે. હવે સમજો, હું તમને સમજાવું. બહુ મસ્ત છે, બહુ. અને 55 એની કલમ શું કહે છે? સમુચિત સરકાર. તો પહેલાં તો એ સમજી લો, સમુચિત સરકાર કોણ થઈ? કેન્દ્રની વિરુદ્ધ કેસ હોય તો કેન્દ્ર સરકાર, રાજ્યની વિરુદ્ધ હોય તો રાજ્ય સરકાર, એ સમુચિત સરકાર થઈ. હવે જુઓ, 54મી સમજી ગયા? મૃત્યુદંડ, કે મૃત્યુદંડમાં રાષ્ટ્રપતિ છે, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, વિરુદ્ધ ગુનો કર્યો હોય, મૃત્યુદંડની સજા છે હળવી કરવાની વાત છે કલમ નંબર 54માં, અને અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ હળવી કરી શકે. આજીવન કેદની શિક્ષા છે એ બંને સરકાર ઓછી કરી શકે. પણ એવું કહે છે કે આજીવન કેદ છે એની સજા તમારે ઓછી કરવી હોય, બાકી આજીવન કેદ અમે એવું કહીએ છીએ કે આજીવન કેદ છે, આઈપીસી એમ કહે છે આજીવન કેદ છે એ જ્યાં સુધી મૃત્યુ ન થાય, કોઈ પણ વ્યક્તિનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી એ ગુનેગારને જેલમાં રાખો. સમજો, મુદ્દાઓ પકડજો. જ્યાં સુધી આરોપી ગુનેગાર સાબિત થયો છે એ મૃત્યુ ન પામે કુદરતી રીતે જેલમાં ત્યાં સુધીની એને કેદ, એને આજીવન કેદ કહેવાય. આટલું ક્લિયર? આઈ હોપ ઇટ્સ ક્લિયર. આજીવન કેદની વાત ક્યાં આપવામાં આવી છે તો કે કલમ નંબર 53માં. આજીવન કેદની આખી વ્યાખ્યા છે, આપણે પૂરું ડિટેલમાં ભણીએ ને તો 1 કલાક થાય કલમ નંબર 53 ભણતા. તો આજીવન કેદની ત્યાંની વ્યાખ્યામાં એમ જ કીધું છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કેદમાં રાખો ને આજીવન કેદ. ઓકે, સમજી ગયા. પણ કલમ નંબર 55 એમની સરકારને એવું કહે છે કે તમે તમારા ગુનેગારોને એની શિક્ષા હળવી કરવા માંગતા હોય તો અમે તમને 2 કલમ આપીએ છીએ. કલમ નંબર 54માં તમને દેહાદંડની સજા હળવી કરવા માટે, એટલે દેહાદંડ મૃત્યુદંડ હોય તો મોટા ભાગે રાષ્ટ્રપતિ છે એ ભલે અહીંયા લખ્યું હોય ગમે તે શિક્ષામાં ફેરવી શકે, પણ એ આજીવન કેદમાં ફેરવે છે. ઓકે, સમજો. હવે ભૂલી જાવ એને. હવે સમજો કોઈને મૃત્યુદંડ નથી મળ્યો,
ફક્ત ને ફક્ત આજીવન કેદ મળ્યો છે, મૃત્યુદંડ મળ્યો નથી, ફક્ત ને ફક્ત આજીવન કેદની સજા કોઈ વ્યક્તિને મળી છે, તો આની શિક્ષા ઓછી થશે. કેટલી? તો કે 14 વર્ષથી ઓછીમાં ફેરવી શકશો. તમે એને 12 વર્ષ પણ સજા આપી શકો, 13 વર્ષે આપી શકો, 14 વર્ષ. 14 વર્ષથી વધારે નહીં. તો હળવી તો બધાને કરવી જ પડે છે, અને હળવી કરે છે તો એ ફક્ત ને ફક્ત 14 વર્ષ સુધીની કરે. 14 વર્ષથી વધારે મતલબ 14 વર્ષથી વધારે 17 વર્ષ રાખશું, 18 વર્ષ રાખશું એવું ન કહી શકે. ઓકે, તો પ્રશ્ન એ થાય તો સર પેલું 20 વર્ષની વાતો સાંભળીએ છીએ શું છે, એની પણ આપણે ચર્ચા કરીએ છીએ. ફટાફટ પહેલાં એટલું સમજો કે મૃત્યુદંડની સજા 53માં ઓછી કરવાનો રાષ્ટ્રપતિ 72માં અનુચ્છેદ મુજબ. આજીવન કેદની શિક્ષા હળવી કરવાનું કોના હાથમાં છે? તો કે કેન્દ્ર સરકારનો કેસ હોય તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનો કેસ હોય તો રાજ્ય સરકાર. કેન્દ્ર સરકારનો વડો રાષ્ટ્રપતિ એ સજા હળવી કરે સહી કરીને, અને રાજ્યનો ગુનેગાર હોય સ્ટેટનો તો રાજ્યપાલ છે એ સહી કરી એની સજા ઓછી કરી શકે. ક્રમ નંબર 55 એમ કહે છે કે આજીવન કેદની શિક્ષા હળવી કરવી હોય તો આજીવન કેદની શિક્ષા હળવી થશે તો 14 વર્ષ કે 14 વર્ષથી ઓછી થશે. 14 વર્ષથી વધારે કોઈ આરોપીને જેલમાં રખાય નહીં. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર કરવાનો. સમુચિત સરકાર કોને કહેવાય? તો કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ગુનો હોય તો કેન્દ્ર સરકાર, અને રાજ્ય વિરુદ્ધ હોય તો રાજ્ય સરકાર. ઓકે, હવે તમને એવો પ્રશ્ન થાય કે 14 વર્ષથી આજીવન કેદની કોઈને શિક્ષા થઈ 14 વર્ષથી ઓછામાં છૂટી જાય છે, તો સર આ માટે? તો યસ, આ માટે. હવે મિત્રો સમજો કે કોઈ પણ ગુનાની શિક્ષામાં આઈપીસીમાં એવું લખ્યું છે કે આ ગુના માટે આજીવન કેદ અથવા મૃત્યુદંડ બંને થઈ શકે. તો જે ગુનાના શિક્ષામાં મૃત્યુદંડ છે એ વ્યાખ્યાયિત હતો, છતાં ન્યાયાધીશે તેને મૃત્યુદંડ નથી આપ્યો, ફક્ત આજીવન કારાવાસ આપ્યો છે, ત્યારે એ વ્યક્તિને ફરજિયાત 14 વર્ષ રાખવો. સમજો, ફરી વખત કહું છું, જે ગુનામાં ફક્ત આજીવન કેદ છે, મૃત્યુદંડ નથી, આઈપીસીમાં જે ગુના માટે ફક્ત આજીવન કેદ છે, મૃત્યુદંડ નથી, તો એવા કેસમાં આજીવન કેદ છે જે આરોપીને અપાય છે એની સજા 14 વર્ષથી ઓછીમાં સરકાર છોડી શકે. પરંતુ સરકારને બ્રેક મારી અને એવું કહેવામાં આવ્યું કે અગરને કોઈ પણ વ્યક્તિ 433(અ)ની આપણે વાત કરીશું CRPCમાં ત્યારે સમજાવી કે કોઈ પણ ગુનેગાર છે એની ગુનાની શિક્ષામાં આજીવન કેદ અથવા મૃત્યુદંડ હતું અને ન્યાયાધીશે મૃત્યુદંડ નથી આપ્યું, પણ હા વ્યાખ્યામાં હતું, શિક્ષામાં હતું જ કે મૃત્યુદંડ પણ મળી શકતો હતો, તો એવા વ્યક્તિને 14 વર્ષથી ઓછામાં નહીં છોડવામાં આવે. તો પહેલી જ વસ્તુ તમે ક્લિયર કરો કે આજીવન કેદનો અર્થ એ થાય કે જેટલું જીવન બચ્યું છે ત્યાં સુધી, જેટલું જીવન બચ્યું છે ત્યાં સુધીની કેદ એટલે આજીવન કેદ. બીજું કે કોઈ પણ વાતને કોઈ પણ વ્યક્તિ તમને એવું કહેતું હોય કે દિવસ અલગ ગણવામાં આવે તો રાત અલગ ગણવામાં, એવું કંઈ હોતું જ નથી. 24 કલાકનો એક દિવસ જ ગણવામાં આવે છે, એટલે એ કન્ફ્યુઝન દૂર. બીજું કે મૃત્યુદંડની સજા હળવી થઈ શકે? તો કે હા, મૃત્યુદંડની સજા છે કલમ નંબર 53 મુજબ, ભારતના બંધારણના અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ છે, કેન્દ્ર સરકાર છે, એ મૃત્યુદંડની સજા ઓછી કરી શકે. હવે સમજો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને માટે છે કલમ નંબર 55 કે કોઈ પણ વ્યક્તિ છે એને આજીવન કેદની શિક્ષા મળી છે, તો આ વ્યક્તિ છે એની સજા હળવી કરવા કલમ નંબર 55માં કીધું છે કે યોગ્ય સરકાર, સમુચિત સરકાર, કેન્દ્રનો કેસ હોય તો કેન્દ્ર સરકાર, રાજ્યનો કેસ હોય તો રાજ્ય સરકાર ઓછી કરશે. જો ફક્ત આજીવન કેદ એવું એની શિક્ષામાં હોય તો એને 14 વર્ષ પહેલાં ગમે ત્યારે છોડી શકાય. પરંતુ એની શિક્ષામાં આજીવન કેદ પ્લસ મૃત્યુદંડ બંને હતું અને ન્યાયાધીશે ફક્ત આજીવન કેદ આપ્યું છે, તો એવા કેસમાં એને 14 વર્ષથી ઓછુંમાં છોડવાની મનાઈ છે. 14 વર્ષ ઓછામાં ઓછો પૂરા 14 વર્ષ રાખવાનો. તો 14 વર્ષથી કેટલા વર્ષ સુધી? તો કે જેટલું રાખવું એટલું રાખવાનું. તો સર આ 20 વર્ષ શું છે? તો હવે સમજો કે તમને હું ફ્યુચરમાં ભણાવીશ, મતલબ આપણે ચર્ચા કરીશું. ક્રમ નંબર 57માં, ઓકે, ક્રમ નંબર 57માં જો 20 વર્ષવાળી ચર્ચા છે એ હું તમને પહેલાં વાંચીને સમજાવવા માંગુ છું 20 વર્ષ શું કહે છે. શિક્ષાની મુદ્દતના ભાગો, શિક્ષાની મુદ્દતના ભાગો.
Fractions of terms of punishment. In calculating fractions of term of punishment, imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for 20 years. કે જો સજાની મુદ્દતના ભાગોની ગણતરી કરવામાં આવે તો આજીવન કેદને 20 વર્ષની સજા બરોબર ગણવામાં આવશે. ન સમજાણું તો આગળ આપણે ભણવાના છીએ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કેદ પણ થઈ હોય અને દંડ પણ થઈ હોય, અને સમજો એ કેદ તો ભોગવી શકે છે પરંતુ એ એટલો આર્થિક રીતે નબળો છે કે દંડ ભોગવી શકતો નથી, તો આ દંડ સ્વરૂપે એને એની કેદની જેટલી એને સજા મળી છે એનો 1/4 ભાગ છે એ વધારે કાઢવો પડશે. દંડ નહીં ભરે તો ચાલશે, પણ એને દંડ નહીં ભરે તો છોડી નથી દેવાનો. એને હવે કેદ જે મળી હતી, દાખલા તરીકે 1 વર્ષની મળી હતી, તો હવે દંડ નથી ભર્યો તો હજી 1 વર્ષનો 1/4 એટલે પાછા 3 મહિના એટલે 1 વર્ષને 3 મહિના વધારે 3 મહિના એને વધારે રહેવાનું કેદમાં, એટલે દંડ છે એ એને માફ થઈ શકે. તો કોઈ પણ વ્યક્તિ કે જેને આજીવન કેદ મળી છે, તો આજીવન કેદ પણ મળી છે અને દંડ પણ મળ્યો છે, પરંતુ એ કાઉન્ટ કઈ રીતે કરવું આજીવન કેદને, કે ભાઈ આ કેટલું જીવવાનો છે એનો 1/4 ભાગ કેમ ખબર પડે? તો આજીવન કેદ છે એને 20 વર્ષ ગણવામાં આવશે. તો એને 20 વર્ષ આખા જેલમાં, કદાચને સમજો કે સરકાર માફ ન કરે તો ભર્યા, તો એને 1/4 દંડ નથી ભરતો તો 20 વર્ષના 1/4 ભાગ છે એ ગણી લેવાના, એટલે કેટલા થયા? 5 વર્ષ. તો સરકાર એને 14 વર્ષ તો ઓછી કરી જ દેશે, વધારાના એને 5 વર્ષ છે એ જેલમાં કાઢવા પડશે. ક્યારે? જ્યારે આજીવન કેદની ગણતરી શિક્ષાની મુદ્દત તરીકે કરવામાં આવે તો એને પાછું કેટલા વર્ષ કાઢવા પડશે? 14 વર્ષ તો કાઢવા જ પડશે, પણ 14 વર્ષની ઉપર 5 વર્ષ દંડ નથી ભર્યો એટલા માટે. તો મિત્રો આ 20 વર્ષની જે વાત હતી ને એ ફક્ત ગણતરી માટે હતી, એવું ક્યાંય નથી લખ્યું કે 20 વર્ષ રાખવાનો ફરજિયાત. 20 વર્ષની કોઈ વાત જ નથી. 20 વર્ષ છે એ ફક્ત એટલી જ વાત છે કે આજીવન કેદને જ્યારે તમે કેલ્ક્યુલેશનમાં લો, ગણતરીમાં લો, ત્યારે એને 20 વર્ષનું ગણવું. મને 100% ખબર છે કે તમે આજ સુધી આની મૂંઝવણમાં હતા. એકાંત કેદ કોને કહેવાય? તમને આ વસ્તુ સમજાતી નહોતી, તો હું સમજાવવામાં સફળ નીવડ્યો હોય તો દરેક વ્યક્તિ કે જે વ્યક્તિએ કોર્સ પણ લીધો છે પેડ આઈપીસી, એને કહેજો કે એક વખત ભાવિક સરના લેક્ચર જોઈ લે, ક્યાંય કન્ફ્યુઝન હોય તારું તો એ દૂર થઈ જશે ફ્રીમાં. ફરી વખત એકાંત કેદની શિક્ષાની ચર્ચા કરીએ. આજીવન કેદની. તો આજીવન કેદ છે એની ચર્ચા આપણને ક્યાં આપી છે? તો કે કલમ નંબર 53માં ચર્ચા આપી છે, એની વ્યાખ્યા આપી છે. એનો અર્થ એવો જ થાય છે કે જીવે ત્યાં સુધી કેદ. ક્લિયર? હવે આજીવન કેદ છે એ હળવી થઈ શકે? તો કે હા. કલમ નંબર 55માં કીધું છે કે જે વ્યક્તિને આજીવન કેદ મળી છે તો એ વ્યક્તિની કેદ સમુચિત સરકાર 14 વર્ષથી ઓછી કરી શકે, 14 વર્ષથી ઓછી કરી શકે. પરંતુ આજીવન કેદની સાથે એ વ્યાખ્યામાં મૃત્યુદંડ પણ હતું, પણ મૃત્યુદંડ આપ્યું નથી, પણ મૃત્યુદંડ હતું તો એવા વ્યક્તિને 14 વર્ષ ફરજિયાતપણે, 14 વર્ષ તો ફરજિયાતપણે એને કેદમાં રહેવું પડશે, પછી છોડી શકે. હવે સમજો કે દંડ ભરવામાં કોઈ વ્યક્તિ નિષ્ફળ નીવડ્યો છે, તો આજીવન કેદનો 1/4 ભાગ કેમ ગણવો? કોને ખબર કોણ કેટલું જીવવાનું છે? તો આઈપીસીમાં કહી દીધું 57માં કે ભાઈ આજીવન કેદ છે એને 20 વર્ષની ગણતરીમાં લેવું, પછી એનો 1/4 ભાગ કાઢવો જો દંડ ન ભર્યો હોય. આશા રાખું છું કે આપના દરેક પ્રશ્નોને સરળતાથી સમજાવવામાં હું સફળ રહ્યો હશ, કારણ કે ખૂબ અઘરો છે ટોપિક, ખૂબ અઘરો. આને મિક્સ કરવામાં જ મારે 1 દિવસ ચાલ્યો ગયો હતો. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ લેવલ of hard work for these lectures. Next, કલમ નંબર 58ની ચર્ચા કરીએ. સીધું આપણે 60 જોવાની છે. કેદના અમુક કેસોમાં, એટલે કે જેમાં કેદ આપવામાં આવી હોય એવા કેસોમાં કલમ નંબર 60 એમ કહે છે કે સંપૂર્ણ કોઈ વ્યક્તિને ન્યાયાધીશ સખત કેદ પણ આપી શકે, સંપૂર્ણ સરળ કેદ પણ આપી શકે, જેવું આઈપીસીમાં લખ્યું છે. ન્યાયાધીશ એમ કે ભાઈ થોડીક છે ને સખત કેદે આપવાની છે અને બાકી બધી સરળ કેદ આપવાની છે. તો કલમ નંબર 60 તમને કાંઈ ગોખવાનું નથી, આટલું જ કહે છે કે ભાઈ
કેદના બે પ્રકાર આપણે જે ભણ્યા, સખત કેદ અને સરળ કેદ, એ સંપૂર્ણ સખતય મળી શકે અને સંપૂર્ણ સરળય મળી શકે. ન્યાયાધીશ ધારે તો અમુક ભાગ સખત અને અમુક સરળ આપી શકે. એ ક્રમ નંબર 60માં કીધું છે. બીજું કાંઈ ચર્ચા નથી, વધારે ટાઈમ બગાડીશ નહીં હું તમારો. સેન્ટેન્સ may be in certain cases of imprisonment wholly or partly rigorous or simple. અંશતઃ અથવા સંપૂર્ણ, સખત અથવા સાદી હોઈ શકે. ક્રમ નંબર 63 સીધી જોવાની છે. દંડની રકમ, દંડની રકમ એટલે કે ફાઇન, તો કેટલી રકમ સુધી દંડ થઈ શકે તે જણાવેલ ન હોય. અમુકમાં એવું કીધું હોય કે યોગ્ય દંડ કરવો. તો યોગ્ય દંડનો અર્થ શું છે કે ન્યાયાધીશ છે એ ક્રમ નંબર 63 મુજબ કોઈ પણ વ્યક્તિને કે જે આઈપીસીની શિક્ષામાં એવું લખ્યું નથી કે આટલો દંડ, તો વળી કેટલો કરવો? 5 કરોડ, 10 કરોડ, મન ફાવે એટલો રૂપિયો? ના, મર્યાદામાં યોગ્ય કરવો. એવી વાત ક્યાં કરી છે? તો કલમ નંબર 63માં કેટલી રકમ સુધી દંડ થઈ શકે તે જણાવેલ ન હોય ત્યાં ગુનેગારને કરવાના દંડના રકમ અમર્યાદિત છે, પરંતુ તે વધુ પડતી ન હોવી જોઈએ. અમર્યાદિત એટલે સમય સંજોગો અનુસાર. સમજો કે આજથી 50 વર્ષ પહેલાં, બરાબર, 70 વર્ષ પહેલાં ભારત આઝાદ થયું ત્યારે 10 રૂપિયા દંડ, એ પણ ખૂબ 10 રૂપિયા એટલે બહુ મોટી વાત થતી. તો અત્યારે 10 રૂપિયા કરાય? ન કરાય. તો અત્યારે પણ સમજો કે આવા સમયે 5 કરોડ ન કરાય દંડ, અમુક મર્યાદામાં હોવો જોઈએ એવું કહે છે. નથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ બંને સમજવાની છે, નથી યાદ રાખવાની, સમજવાની છે ખાલી. કલમનો આંકડો નથી યાદ રાખવો. કલમ નંબર 64, દંડ ન ભરાય તો કેદની સજા. આવું મેં તમને ઓલરેડી સમજાવી દીધું, ફરીવાર સમજાવું છું કે એવું કહેવા માંગે છે કે ગુનેગાર દંડ ન ભરે. મેં તમને કીધું એમ કે ભાઈ એને કેદય મળી હોય અને એમ કીધું આટલા રૂપિયા દંડય ભરવાનો છે, તો કેદ તો ભોગવી લીધી, પણ આ કેદના સમયમાં એ દંડ ભરી શક્યો નથી, તો ગુનેગારને છોડી નથી દેવાનો એની કેદ પતી ગઈ એટલે. આ દંડ છે ને એ ન ભરી શક્યો એટલે એની કેદ આપી હોય, દાખલા તરીકે 1 વર્ષ લઈએ છીએ, 1 વર્ષ આપી હોય અને આ દંડ નથી ભર્યો, તો 1 વર્ષ ઉપરાંત 1 વર્ષનો 1/4 ભાગ એટલે કે જેટલી કેદ મળી હતી એનો ચોથો ભાગ છે એ ભરવાનો. એટલે આનો ચોથો ભાગ 1 વર્ષમાં કેટલા મહિના આવે? તો કે 12 મહિના. તો ચોથો ભાગ એટલે 4 તેરી 12 એટલે 3 મહિના વધ્યું. તો દંડ નહીં ભરે તો હાલશે પૂરા, તો પૂરો રાજી થઈ જાય. હા, પણ 3 મહિના પાછું જેલમાં જવું પડશે. તો પૂરો કે ઓકે વાંધો નહીં, સમજી શકો. તો દંડ ન ભરી શકે તો કેદ કેટલા ભાગની થાય? આવું પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે પીએસઆઈમાં, 1/4 ભાગની. આઈ હોપ કે તમે સમજી શક્યા. એવો પણ અઘરો પ્રશ્ન પૂછે કે આજીવન કેદમાં દંડ ન ભર્યો હોય તો સજા કેટલી કરવી? ચોથા ભાગની કેટલી ગણવી? તો 20 વર્ષના ભાગ્યા 4, 5 વર્ષની ગણવી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય ડિયર સ્ટુડન્ટ્સ. ક્રમ નંબર 65, કેદ અને દંડની શિક્ષાને પાત્ર હોય. કેદય હોય અને દંડની શિક્ષાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરાય. તો જો ગુનેગારને દંડ ન ભરે, અહીંયા શું કે દંડ ન ભરાય તો કેદની સજા. ગુનેગાર દંડ ન ભરે તો તેણે અમુક મુદ્દત સુધી કેદ ભોગવવી. એ પ્રમાણે સજાના હુકમમાં ફરવાની તે ગુનેગારોને સજા કરવાની અદાલતની પાસે સત્તા રહેશે. બરાબર કે અમુકમાં દંડ જ હોય, કેદ ન હોય, તો શું કરે કે ભાઈ દંડની બદલે એને સજા આપી દે. તેવી કેદ તે ગુનેગારને તેવી કોઈ કેદની શિક્ષા થઈ હોય તે ઉપરાંતની અથવા સજા હળવી કરવાના હુકમ મુજબ જે કેદને પાત્ર હોય તે ઉપરાંતની રહેશે. એટલે કે કેદ આપી હોય એના ઉપરાંત પણ રહેશે. તો અહીંયા એ જ કહે છે કેદ અને દંડની શિક્ષા, કેદય હોય અને દંડ બંને શિક્ષા આપી હોય ત્યારે દંડ ન ભરાય તો સજા અંગે મર્યાદા કે ભાઈ ગમે તેટલી કે ભાઈ આને દંડ નથી ભર્યો, કાંઈ વાંધો નહીં, આ તો બહુ ડેન્જર છે ને, આને 10 વર્ષ ગાલી દો, એવું નહીં. કલમ નંબર 65 એવું કહે છે કે તમે આપો, દંડની બદલે કેદ આપો, પરંતુ કેટલા ભાગની આપો? તો કે 1/4 ભાગની. એટલી સ્પષ્ટતા કરી છે. કલમના આંકડા નથી યાદ રાખવાના, ભાગ યાદ રાખજો. કોઈ ગુનો કેદની અને દંડની એમ બંને શિક્ષાને પાત્ર હોય અને દંડ ન ભરાય તો અદાલત તે ગુનેગારોને કેદમાં રાખવાનું ફરમાવે કે ભાઈ દંડ નથી ભર્યો તો એને કેદમાં જ રાખો. પણ તે કેટલું? તો કે એની જે નક્કી કરેલી વધુમાં વધુ મુદ્દત હોય એને કેદમાં રાખી હોય એના 1/4 ભાગથી વધારે હોવી જોઈએ નહીં. તો આ વાત ક્યાં આપણને આપી છે? ક્રમ નંબર 65માં. ક્રમ નંબર 64 એમ કહે દંડ ન ભરાય તો કેદની શિક્ષા, અને ક્રમ નંબર 65 એમ કહે છે કેદ અને દંડ બંનેની શિક્ષા હોય તો દંડ કેટલો? અહીંયા તો એવું જ કહે છે કે ભાઈ યોગ્ય કેદ આપી દેવી, પણ ક્રમ નંબર 65માં એવું કહે છે કેદ અને દંડ બંને હોય ત્યારે દંડ ન ભરાય તો ચોથા ભાગની કેદ છે એ આપવી. ઓકે, એને જેટલી આપી હોય કેદ ન્યાયાધીશે એનો ચોથો ભાગ આપવો. કલમ નંબર 68, દંડ ભરપાઈ થઈ જતા કેદનો અંત.
કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ દંડ ભરી દે છે, વચ્ચે જ ભરી દે છે, એને 1/4 કેદ વધારાની લાગી હતી અને સમજો વચ્ચે મેળ ખાઈ ગયો અને દંડ ભરી આપવામાં આવે છે, તો એને અથવા તો કાનૂની રાહે મિલકત જપ્તી કરી અને એની મિલકત વેચી નાખી અને એમાંથી દંડ વસૂલી નાખ્યો સરકારે, તો એ ભૂરાને સજાનો અંત ગણવામાં આવશે. નહીં તો બિચારો પડ્યો રહે પાછો 5-6 વર્ષ. કલમ નંબર 69 નથી યાદ રાખવાની, કલમની આંકડો નથી યાદ રાખવાનો, ખાલી કન્સેપ્ટ સમજવાના છે. કલમ નંબર 69, દંડનો પ્રમાણસરનો ભાગ ભરાતા કેદનો અંત. બરાબર, કોઈ પણ વ્યક્તિ છે એને દંડ અપાણો છે અને કેદ અપાણી છે, પણ એને દંડનો પ્રમાણસરનો ભાગ છે એ ભરી દીધો છે, તો એની જે કેદ છે એ અંત આવી શકે. દંડ ન ભરાય ત્યારે તે માટે કેદની નિયત કરેલી મુદ્દત પૂરી થતાં પહેલાં, એટલે કે 1/4 ભાગ એ ભોગવતો હોય વધારાનો, એ પહેલાં દંડનો એવો કોઈ ભાગ ભરવામાં આવે કે એને દંડ થયો એનો એક પ્રમાણસરનો ભાગ એ ન્યાયાધીશ નક્કી કરે કે ભરી દીધો, એટલે કે ભાઈ સાહેબ હું ભરવા માગું છું, બાકીનો ભરી દઈશ. અથવા એને વસૂલ કરવામાં આવે કે દંડ ન ભરવાના કારણે ભોગવેલ કેદની મુદ્દત દંડનો જેટલો ભાગ આપવાનો બાકી રહ્યો હોય તેના પ્રમાણમાં ભોગવવાની કેદની મુદ્દત કરતાં ઓછો ન હોય તો બાકીની સજાનો અંત આવશે. આ એટલું જ તમને કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ દંડ ભરવાના કારણે એને કેદની મુદ્દત ભોગવી છે. હવે દંડ એણે કેદ એની પૂરી થાય 1/4 એ પહેલાં જેણે દંડનો અમુક ભાગ ભરી દીધો, બરાબર, તો એ વ્યક્તિને છોડવાની સત્તા કોની પાસે છે? કલમ નંબર 69 પ્રમાણે ન્યાયાધીશ પાસે. હવે આગળની કલમ, કલમ નંબર 70, 6 વર્ષની અંદર અથવા કેદની મુદ્દત દરમિયાન, 6 વર્ષની અંદર એટલે કે 6 વર્ષ પૂરા થાય એ પહેલાં અથવા કેદની મુદ્દત દરમિયાન, એટલે બીજા કોઈ કેદની મુદ્દત મોટી હોય તો એ કેદની મુદ્દત દરમિયાન અથવા નાની હોય તો એની અંદર દંડની વસૂલાત કરી શકાય. મરણ નિપજે તો મિલકત બોજામાંથી મુક્તિ થાય નહીં. આ કલમ શું કહે છે સમજો. કોઈ પણ વ્યક્તિ છે એને શિક્ષા સ્વરૂપે શું થઈ? કેદ થઈ, સાદી અથવા તો સખત, અને સાથે એને દંડ થયો. તો શરૂઆતના 6 વર્ષ દરમિયાન અથવા તો એને ઓછા વર્ષ હોય તો કેદની મુદ્દત આપી હોય એ વર્ષ દરમિયાન એ દંડ ભરી દે એવી એને છૂટ આપવામાં આવી છે. કેટલા વર્ષ? 6 વર્ષ. મુદ્દત દરમિયાન દંડની વસૂલાત કરી શકાય. હવે સમજો કે એ વ્યક્તિ છે એ મરી ગયો, એ વ્યક્તિ છે જે ગુનેગાર હતો એ મરી ગયો, એ વ્યક્તિ મરી ગયો. આવું સિવિલ કેસમાં ખાસ સમજવાનું છે. આ ગુનેગાર છે એને સજા થઈ, બરાબર, દાખલા તરીકે એને સજા થઈ 10 વર્ષ, સમજવા પૂરતું સમજજો, ગુનેગારને સજા થઈ. હવે એ ધારે તો શરૂઆતના 6 વર્ષોમાં દંડ ભરી દે, બરાબર, તો ચાલે. આ ગુનેગાર છે એ બીજા વર્ષે મરી ગયો, ડેથ જ થઈ ગઈ એની, ડેથ. તો આ ફરિયાદી છે એને શું સમજવાનું? તો ગુનેગાર છે એના નામે કોઈ મકાન છે, એની મિલકત છે. હવે આની ઉપર અત્યારે કોનો પાવર છે? તો કે આ ગુનેગારના પુત્રનો. તો ગુનેગારનો પુત્ર કહે કે હવે તો ભાઈ બધું મારા બાપ મરી ગયો એટલે મારી મિલકત છે, ફરિયાદીને અમે કાંઈ નહીં આપીએ. ના, કલમ નંબર 70 ઓફ આઈપીસી એવું કહે છે કે ગુનેગાર મૃત્યુ પામે છતાં ગુનેગારની સંપત્તિ ભલે એના પુત્રને મળી હોય પરંતુ એ સંપત્તિ છે એને વેચીને ક્ષતિપૂર્તિ ફરિયાદીને કરવામાં આવશે, અથવા તો સરકારને જે દંડ ભરવાનો છે એ ભરવો પડશે. એનો પુત્ર કે કોઈ પણ એની પત્ની રોકી નહીં શકે, કારણ કે મિલકત ખરેખર કોની હતી? એની હતી. તો કલમ નંબર 70 ખાલી એટલું જ કહે છે કે મરણ નિપજે તો મિલકતના બોજામાંથી મુક્ત નહીં થાય. એને દંડ ભરવાનો હોય તો દંડ અને ક્ષતિપૂર્તિ કરવાની તો ક્ષતિપૂર્તિ કહે છે. દંડ અને તેના જેટલો ભાગ, દંડ અને તેના જેટલો ભાગ 1/4 આપવાનો બાકી હોય તે સજાનો હુકમ થાય પછી 6 વર્ષની અંદર કોઈ પણ સમયે વસૂલાત કરી શકાશે. એટલે સરકાર ક્યારે વસૂલ કરી શકે? તો કે સરકારે 6 વર્ષમાં જ વસૂલાત કરી દેવાની. જ્યારે પણ કોઈ પણ ગુનેગાર સાબિત થઈ ગયો, ચુકાદો આવી ગયો, તો સરકારે કેટલા વર્ષમાં એ ગુનેગારની મિલકત વેચી લેવાની હોય અથવા તો દંડ વસૂલ કરી લેવાનો હોય? 6 વર્ષ. તો સરકારની મર્યાદા કેટલી છે? 6 વર્ષ. એ ક્યાં આપ્યું? કલમ નંબર 70માં. અને સજાના હુકમ હેઠળ જો ગુનેગાર 6 વર્ષ કરતાં વધારે સજાને પાત્ર થયો હોય તો મુદ્દત પૂરી થતાં પહેલાં કોઈ પણ સમયે વસૂલ કરી શકાશે. બરાબર. હવે સમજો કે 6 વર્ષથી ઓછી સજા થઈ હતી, 3 વર્ષની,
તો 3 વર્ષ પૂરા થઈ ગયા તો કાંઈ વાંધો નહીં, ચોથા વર્ષે કમા દંડ ભર, 5મા વર્ષે ક્ષતિપૂર્તિ માટે કમા દંડ ભર. 6 વર્ષ સુધી, જો 6 વર્ષ કરતાં ઓછી સજા હોય તો 6 વર્ષ સુધી સરકારે ગમે તેમ કરીને દંડ વસૂલ કરવાનો અથવા મિલકત જપ્તી કરીને વેચી દેવાની. 6 વર્ષથી વધારેની સજા હોય તો 10 વર્ષની હોય તો સરકારે પૂરો પ્રયત્ન કરવાનો 6 વર્ષમાં કરી નાખે. પરંતુ ગુનેગાર હોય, બરાબર, એનો પુત્ર કે કોઈ પણ એના સંબંધીઓ છે એ દંડ ભરવા માટે 6 વર્ષ કરતાં વધારેની મુદ્દત માંગે તો આપી શકાય, પણ 10 વર્ષ પહેલાં, એટલે કે એની મુદ્દત હોય, કેદમાં હોય, ત્યાં સુધીમાં એના સગાઓએ એ દંડ ભરી દેવાનો હોય એવું કહેવા માંગે છે. અને સમજો કે મરી ગયો તો એની મિલકત છે એ વેચી અને દંડ ભરી દેવાનો હોય છે. અને ગુનેગારના મૃત્યુ પછી કાનૂની રીતે તેનું દેવું જે મિલકતમાંથી વસૂલ કરી શકાય તે મિલકત તેના મૃત્યુ પામવાથી બોજામાંથી મુક્ત નહીં થઈ જાય. કે મરી ગયો તો કેસ પૂરો, હા, ફોજદારી કેસ પૂરો, પણ ક્ષતિપૂર્તિ કરવાનો સિવિલ દાવો છે એ શરૂ રહી શકે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. કલમ નંબર 70માં આવી ચર્ચા છે. બહુ ડીપમાં નથી જવાનું, હું સમજાવું એટલું સમજો. કારણ કે કાયદા છે એ શબ્દોની મૂંઝવણ છે. અને એક અંગ્રેજ વકીલ બહુ મોટા છે કાયદાશાસ્ત્રી, એણે તો એવું કીધું હતું કે લો ઇઝ અ ગેમ ઓફ વર્ડ્સ. કાયદા છે એ શબ્દોની એક રમત છે. ક્રમ નંબર 71, ઘણા બધા ગુના મળીને બનેલ ગુનાની સજાની મર્યાદા. હવે સમજો કે એક નહીં, એક કરતાં વધારે ગુનાઓ કર્યા છે. લૂંટ કરીને એણે મારામારી કરી, મહાવ્યથા કરી અને મૃત્યુ પણ નિપજાવી દીધું. તો આવા લોકોની અલગ અલગ ગુના મળીને બનેલી ગુનાની સજાની કંઈક મર્યાદા હોય, સજા કરવાની કંઈક મર્યાદા હોય. તો શું કહે છે? અલગ અલગ કાર્યો મળીને ગુનો બનતો હોય, તેમનું કોઈ કૃત્ય જ ગુનો બનેલો હોય, ત્યારે ગુનેગારને તેઓના ગુનાઓ પૈકી એક કરતાં વધારે ગુનાની સજા કરી શકાય નહીં, સિવાય કે તે અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોય. અમુક જોગવાઈ કરવામાં આવી હોય કે પ્રકરણ નંબર 12, પ્રકરણ નંબર 17ની સજા અલગ આપવામાં આવશે, તો અલગ આપી ત્યાં સુધી. સમજો કોઈ વ્યક્તિ છે, એણે કોઈ પણ એક વ્યક્તિ છે, એણે ચોરી કરી અને એક વ્યક્તિ છે એ જાગી ગયો તો એને માર્યું, તો એને મહાવ્યથા થઈ. તો આમાંથી મોટી સજા હોય ને એ કોણ આપશે? ન્યાયાધીશ આપશે. મોટી સજા તો કે ચોરીની સજા હોય કે મહાવ્યથાની, જે નક્કી કરી હોય એ એક જ સજા આપવાની, એક કરતાં વધારે સજા આપવાની. મોટી સજા છે એને આપવાની જ્યારે અલગ અલગ કૃત્ય કર્યું હોય અને એક ગુનો બન્યો હોય ત્યારે. ક્લિયર છે? ઓલરાઈટ. અથવા સમજો પહેલી વખત માર્યું હોય વ્યથા, પછી અડધી કલાક રહીને આવીને પછી પાછું જોરથી માર્યું હોય મહાવ્યથા, તો આને પછી વ્યથાની અલગ એને કહે કે ભાઈ 2 વર્ષ આના, 1 વર્ષ આનું, અને મહાવ્યથા કરી તો 5 વર્ષ સજા આપી તો 5 વર્ષ, ના, એવું નહીં. હો, 6 વર્ષ ટોટલ નહીં, એક જ 5 વર્ષની આપી તો 5 વર્ષ જ લાગશે. અમે તમને ખાલી ઉદાહરણ આપ્યું, કારણ કે વ્યથા અને મહાવ્યથામાં વ્યાખ્યામાં ભલે અલગ અલગ લખ્યું હોય કે આટલા વર્ષની સજા, પણ ન્યાયાધીશ છે એ ધારે એટલી સજા આપતા હોય છે, બરાબર? ઓછી, વધારે નહીં, ઓછી. ગુનાઓની વ્યાખ્યા કરતા કે સજા કરતા તે સમયે અમલી હોય તેવા કાયદાની 2 કે વધુ જુદી જુદી વ્યાખ્યાઓમાં આવી જતું કોઈ કૃત્ય ગુનો હોય ત્યારે, અથવા જે કરેલા કાર્ય પોતે ગુનો બનેલ હોય તેવા કેટલાક કાર્ય મળીને જુદો ગુનો બનતો હોય, એટલે કે અલગ અલગ કાર્ય કહીને જુદો ગુનો બનતો હોય, ત્યારે ગુનેગારને તેની ઇન્સાફી કાર્યવાહી કરનારી અદાલત એવા ગુનાઓ પૈકી કોઈ એક ગુના માટે કરી શકાતી શિક્ષા કરતાં વધુ સજા કરી શકશે નહીં. અલગ અલગ ભેગા થાય ત્યારે એક મોટી સજા કરવી એવું ક્યાં આપ્યું છે? એટલું જ સમજવાનું, બાકી તમારે કાંઈ નથી સમજવાનું. કલમ નંબર 71માં, બરાબર છે? એના કે પાછા તમે મૂંઝાઈ જશો, શબ્દોની રમત છે, મેં કીધું એમ. ક્રમ નંબર 72 શું કહે છે એ જોઈએ. ક્રમ નંબર 72 એવું કહે છે, કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત થયેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે તે અંગે તે શંકાસ્પદ હોવાનું ઠરાયું હોય ત્યારે તેને કરાતી સજા કેવી હોવી જોઈએ એની ચર્ચા કરી છે. ન સમજ્યા ભૂરાવ? મૂંઝાવાનું નથી. હો, મૂંઝાવાનું નથી. એવું કીધું છે અહીંયા આગળ કે કેટલાક ગુનાઓ પૈકી એકને માટે દોષિત ઠરેલી વ્યક્તિ તે કયા ગુના માટે દોષિત છે. તો તમને એમ થાય શું કહેવા માંગે આ એકને દોષિત ને ફલાણું ઠીકડું? હું તમને એક ઉદાહરણ આપું. ગબ્બર, શાંભા, કાલિયા, આ ત્રણેય લોકો છે, એણે એક પ્લાન બનાવ્યો
કે આપણે આજે ઠાકુરના ઘરે, ઠાકોર યે હાથ મુજે દે દે ઠાકુર, ઠાકુરના ઘરે આપણે લૂંટ કરવાની છે. રાત્રે ગુનો બન્યો, શાંભો છે એણે ઠાકુરને પકડી રાખ્યો. કાલિયાએ ઠાકુરના ઘરમાંથી ચોરી કરી અને ગબ્બર છે એણે ઠાકુરના હાથ કાપી નાખ્યા, મહાવ્યથા કરી. પરંતુ એ આ ત્રણને જ ખબર છે, કેસ ચાલે છે, સાબિત થતું નથી કે સાંભાએ શું કર્યું, સાંભામાં સામેલ હતો કે નહીં. ત્યારે સાંભાનો કોઈ સાબિત થતું નથી, પણ એટલું કોર્ટમાં સાબિત થાય છે માનવાને કારણ કે સાંભો પણ આમાં સામેલ હતો. તો આ ગુનામાં સૌથી ઓછી સજા હોય ને એ સાંભાને મળશે. એટલે કે જ્યારે અલગ અલગ લોકો એક કૃત્યને અંજામ આપે છે, કોઈ વ્યક્તિ પ્લાન બનાવે છે, કોઈ વ્યક્તિ બહાર ધ્યાન રાખે છે, કોઈ વ્યક્તિ અંદર લૂંટ કરે છે, કોઈ વ્યક્તિ કોઈને મારી નાખે છે, તો એમાં બધા જ લોકોને જ્યારે કેસમાં આવી જાય, પકડાઈ જાય, ચાર્જ ફ્રેમય થાય, પણ એક એવો ગુનેગાર, એક એવો આરોપી કે જેને કયો ગુનો કર્યો છે સાબિત નથી થતું, ત્યારે આ જે ગુનાઓ છે એની શિક્ષાની વ્યાખ્યામાં સૌથી ઓછી ગુના માટે જે શિક્ષા મળતી હોય એટલી શિક્ષા આપવી એમ કહેવા માંગે છે, બીજું કાંઈ કહેવા માંગતા નથી. કેટલાક ગુનાઓ પૈકી, એટલે અલગ અલગ ભેગા થઈને એક ગુના બન્યો હોય ત્યારે કેટલાક ગુનાઓ પૈકી કયો ગુનો કર્યો છે તેની શંકા ઊભી થાય કે સાંભાએ કયો ગુનો કર્યો છે, ખબર જ નથી પડતી, બરાબર, શંકા ઊભી થાય ત્યારે ગુનેગારને સૌથી ઓછી શિક્ષાવાળા ગુના માટે સજા કરવા, એટલે આને ખાલી મદદગારી માટે, બરાબર છે, જે સજા થતી હોય, બરાબર, એમાં જોશે કે એને સરખી સજા આપવાને યોગ્ય છે કે નથી, તો એ રીતે એને સજા આપશે. તો જ્યારે અલગ અલગ લોકો, અલગ અલગ ગુનેગારો અલગ અલગ કૃત્યથી કોઈ એક કૃત્ય નિપજાવે છે, ગુનો નિપજાવે છે, ત્યારે કોઈ પણ એક આરોપી છે એણે કયો ગુનો કર્યો એની અંગે શંકા જાય છે, ત્યારે ન્યાયાધીશ એને મોટી સજા નહીં આપે, સૌથી ઓછી સજા હશે એ ગુનાઓ પૈકી આપશે, એવું કહેવા માંગે છે કલમ નંબર 72, નથિંગ એલ્સ. અને હવે આપણે ભણવાની છે સૌથી અગત્યની કલમ. કલમનો નંબર પણ યાદ રાખવાનો છે. કલમ નંબર 73, 73 સેક્શન ઓફ ઇન્ડિયન પિનલ કોડ 1860, એકાંત કેદ. એકાંત કેદને ઇંગ્લિશમાં સોલિટરી કન્ફાઇનમેન્ટ કહેવામાં આવે છે. આજ સુધી તમે અલગ અલગ જગ્યાએ એકાંત કેદના ઘણા બધા વિડીયો જોયા છે, પણ યાદ રાખજો, આ વિડીયો જોઈને કદાચ તમે કંઈક સમજવામાં ભૂલ કરી હોય તો એ ભૂલ હવે નહીં થાય. કારણ કે ઘણી વખત તમને કોન્ફિડન્સથી કોઈ વ્યક્તિ ખૂબ ભણાવતો હોય તો તમને એવું જ મજા આવે કે ના ના બરોબર છે, બરોબર છે, પરંતુ જ્યારે તમે એનું વિશ્લેષણ કાયદાકીય રીતે કરવા જાઓ તો કાયદો છે એ શબ્દોની રમત છે, એ અનુસાર ક્યાંક શબ્દોની રમતમાં ભૂલ થઈ જાય, મારાથી પણ થઈ જાય, અન્યથી પણ થઈ જાય, તમારાથી પણ થઈ જાય. તો આ એકાંત કેદ છે એને મેં ભૂલ ન થાય કોઈ એટલા માટે ખૂબ ડિટેલમાં મહેનત કરી છે, એટલે કહું છું કે આ વિડીયોમાં મારી ભૂલ નથી, એટલે તમને મજા આવશે. ચલો ચર્ચા કરીએ એકાંત કેદ શું છે. પહેલી જ વસ્તુ, કલમ નંબર 53માં આપણે જોયું હતું કે શિક્ષાના અલગ અલગ 5 પ્રકાર છે, એમાંનો એક છે કેદ, જેને ઇંગ્લિશમાં આપણે કીધું હતું ઇમ્પ્રિઝનમેન્ટ. એમાં આપણે 2 વાત કરી હતી, એક સખત કેદ અને એક સાદી અથવા સરળ કેદ. સખત એટલે રિગોરિયસ અને સાદી એટલે સરળ. સખત કેદમાં લેબર વર્ક હોય અને સરળ કેસમાં શાંતિથી રહેવાનું હોય. સખત કેદમાં અલગ અલગ લેબરનું તો આપવામાં જ આવે છે, પરંતુ એક સખત કેદના ભાગ સ્વરૂપે સોલિટરી કન્ફાઇનમેન્ટ એકાંત કેદ આપવામાં આવે છે. એકાંત કેદ એટલે વ્યક્તિને એકલો રાખવો બીજા કેદીઓથી અલગ એવી કોટડીમાં કે જ્યાં આગળ કોઈ પશુ, પક્ષી કે માનવ છે એ એન્ટ્રી જ નથી કરી શકતો. એ વ્યક્તિ ફક્ત ને ફક્ત એને જમવા આપવા માટે જે વ્યક્તિ આવે છે એનો ચહેરો જોઈ શકે છે, બાકી કોઈનો નહીં. એટલે એકલા રહેવું એ તમને પણ ખબર છે કે એ સૌથી મોટી સજા છે. જ્યારે કોઈ નાનું બાળક હોય એને ખૂબ તોફાન કરતો હોય ત્યારે તમે એમ કહો કે રૂમમાં પૂરી દઈશ, અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ખૂબ હેરાન કરતો હોય, ઘરમાં અસ્થિર મગજનું થઈ ગયું હોય, પાગલ હોય, અને આપણે એને એકાંતમાં રાખીએ તો એ થોડું શાંત પડે છે. તો એકાંત કેદ છે ખૂબ અઘરી છે, એટલે એને સાદી નહીં સખત કેદનો એક ભાગ ગણવામાં આવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. પણ મિત્રો, કોઈ વ્યક્તિ છે એ સાજો છે, સ્થિર મગજનો છે, પાગલ નથી, અને એ વ્યક્તિને વધુમાં વધુ સમય તમે જો એકાંત કેદમાં રાખો તો એ પાગલ થઈ જાય, તો કોર્ટ છે એ ગુનો કરી બેસે. એટલા માટે એકાંત કેદ છે એની અમુક મર્યાદાઓ આપી છે, જે આપણે કલમ નંબર 73માં સમજીશું. પહેલાં તો એક વસ્તુ સમજો કે કોઈ પણ ગુનેગારને આપણે ભણ્યા હતા, કોઈ પણ ગુનેગારને અમુક સખત અથવા અમુક સમય માટે સાદી કેદ હોય, તો અમુક સમય માટે જે મૂળ કેદ હોય એનો અમુક ભાગ સખત પણ હોઈ શકે. અને એમાંય
એ એકાંત કેદ કઈ રીતે હોઈ શકે એની ચર્ચા કરીએ. કોઈ વ્યક્તિને કેદ તરીકે મિત્રો સમજો કે આઈપીસી 73 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને વધુમાં વધુ 3 મહિનાની મુદ્દત માટે એકાંત કેદ આપી શકાય, તેનાથી વધુ નહીં. તો શું 3 મહિના એક સાથે નાખી દેવાનો? તો માણસ પહેલા મહિનામાં 1 મહિનામાં જ ગાંડો થઈ જાય. એકલો રાખવાની એક મર્યાદા આપવામાં આવી છે કે એને કેટલો સમય માટે રાખવો. તો એ કલમ નંબર 74માં આપણે જોશું 14 દિવસ સતત, 14 દિવસથી વધારે રાખી શકાય નહીં. પણ એમાં પણ કાંઈક ટ્વિસ્ટ છે, એ આજે તમે શીખશો. હવે તો સમજો પહેલાં કે વધુમાં વધુ 3 મહિનાની મુદ્દત માટે કોઈ પણ વ્યક્તિ હોય એને એકાંત કેદમાં રાખી શકાય. એટલે કે સમજો કે કોઈ પણ વ્યક્તિ છે એને સજા મળી છે 6 મહિના. અહીંયા આપણે કેદ લખીશું તો અહીંયા કેટલી એકાંત કેદમાં રાખી શકાય એ લખીશું. સમજો કે કોઈ વ્યક્તિ છે એને 6 મહિનાથી ઓછી સજા થઈ છે, ઓછી કેદ થઈ છે. તો આવા વ્યક્તિને ફક્ત 1 મહિનો એકાંત કેદ રાખી શકાય. 6 મહિનાની એને કેદ થઈ હોય ટોટલ, અને ન્યાયાધીશ એમ કહે કે ભાઈ આને 1 મહિનો આને એકાંત કેદમાં રાખવો છે, તો ન્યાયાધીશને આઈપીસી એમ કહે છે કે રાખવો પડશે, પણ 6 મહિના નહીં, તો કે 5 નહીં, 4 નહીં, 3 નહીં, 2 નહીં, 1 મહિનાથી વધારે, એટલે કે 30 દિવસથી વધારે એને એકાંત કેદ આપી શકાય નહીં. તો એને 6 મહિનાથી ઓછી કેદ કોઈને થઈ હોય તો એને 1 મહિનો. સમજો કે 6 મહિનાથી વધુ 12 મહિનાથી ઓછી, અથવા આમ લખી શકું કે 6 મહિનાથી 1 વર્ષ સુધીની, તો 1 વર્ષથી ઓછી સજા મળી હોય પણ 6 મહિનાથી વધારે હોય, 6 થી 12, સમજો ને, 6 થી 12 મહિનાની. તો એવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિની એકાંત કેદ છે એ 2 મહિનાથી વધારે હોવી જોઈએ નહીં, એટલે કે 60 દિવસથી વધારે રાખી શકો નહીં. ક્લિયર? પણ સમજો કે કોઈ વ્યક્તિ છે એને 1 વર્ષથી વધુ 12 મહિનાથી વધુ કેદ થઈ છે. 10 વર્ષ ગણો, 5 વર્ષ ગણો, 4 વર્ષ ગણો, જે ગણો, 12 મહિનાથી વધુ, 1 વર્ષથી વધુ થઈ છે, તો 10 વર્ષની તો હાલ ને કે 1 વર્ષ એને એકાંત કેદમાં રાખશું, બાકી 9 એને બીજું રાખશું. ના, આઈપીસી સેક્શન નંબર 73 લિમિટ્સ કરે છે કે કોઈ પણ વ્યક્તિને ગમે એટલી સજા થઈ હોય એને એના કુલ કેદના 3 મહિનાથી વધારે એકાંત કેદમાં રાખી શકો નહીં. તો 1 વર્ષથી જ્યારે વધારે કોઈ વ્યક્તિને કેદ મળી છે તો તેને એકાંત કેદ કેટલામાં રાખી શકાય? તો કે 3 મહિનામાં રાખી શકાય. 3 મહિના સુધી રાખી શકાય. કેટલા મહિના સુધી રાખી શકાય? તો કે 3 મહિના સુધી. ત્રણ મહિનાથી વધારે. તો એકાંત કેદને પહેલાં સમજીએ કે એકાંત કેદ છે 3 મહિના છે, એનાથી વધારે મુદ્દત માટે ભલે ગમે એટલી સજા પડી હોય ન આપી શકાય. આટલું ક્લિયર? તો પરીક્ષામાં પૂછાય કે એકાંત કેદ વધુમાં વધુ કેટલા મુદ્દતની હોય, મુદ્દત શબ્દ વાપર્યો હોય તો જ 3 મહિના લખવું. પણ એવું પૂછે, તમે સમજો કે કોઈ વ્યક્તિને 3 મહિનાની એકાંત કેદ મળી છે, તો આને 3 મહિના સીધો એકાંત કેદમાં નાખી દઈએ તો વ્યક્તિ ગાંડો થઈ જાય ને. એટલે કલમ નંબર 74 આની પછીની આવે છે, લિમિટ્સ કરે છે કે 14 દિવસથી વધુ, પણ કેવા? તો કે સતત 14 દિવસથી વધુ કોઈ પણ ગુનેગારને, કોઈ પણ વ્યક્તિને એકાંત કેદમાં ન રાખી શકાય. કોઈ પણ વ્યક્તિને વધુમાં વધુ સતત કેટલા દિવસ સુધી એકાંત કેદમાં રાખી શકાય એવો સતત શબ્દ વાપર્યો હોય તો જવાબ લખવાનો 14 થી વધારે નહીં. હવે એમાં પણ જુઓ, જો કોઈ વ્યક્તિની કેદ, એકાંત કેદ નથી, જો કોઈ વ્યક્તિની કેદ 3 મહિનાથી વધુ છે તો દર મહિને સતત 7 દિવસથી વધુ એકાંત કેદ ન અપાય. તો સમજો શું કહેવા માંગે? કોઈ વ્યક્તિ છે એને 3 મહિના સુધીની સજા મળી છે
અને આપણે એને એકાંત કેદ આપવી છે. સમજો, બહુ સમજવા જેવું છે. કોઈ વ્યક્તિ છે ને 3 મહિનાની કેદ મળી છે, એટલે તો 3 મહિના શેમાં આવશે? 6 મહિનાથી ઓછામાં. તો 6 મહિનાથી ઓછામાં એટલે 3 મહિનાની એને કેદ મળી. 3 મહિનાની કેદ મળી છે. અને ન્યાયાધીશ એમ કે આને 1 મહિનો એકાંત કેદમાં રાખવો છે. તો શું કરશે? 14 દિવસ એકાંત કેદમાં રાખશે સતત. પાછો 14 દિવસ છે એ એને બધા એકાંત કેદમાં નહીં રાખવામાં આવે. એકાંત કેદથી મુક્તિ. પાછા એના 14 દિવસ છે એ શેમાં રાખવામાં આવશે? એકાંત કેદમાં. 14 દુ 28. ઓકે, 14 દુ 28. અને વધારાના દિવસો હોય એ એને એકાંત કેદમાં ન્યાયાધીશ નક્કી કરે એ મુજબ રાખે. બાકી 28 દિવસમાં છોડીએ કે એવું જરૂર નથી 1 મહિનો જ રાખો, 28 દિવસે રાખી શકે. તો 14 દિવસ વચ્ચે ગેપ. તો 3 મહિનાથી ઓછું હોય ને ત્યારે 1 મહિનો કાઢવો એ અઘરી વાત છે. કેમ કે 14 દુ 28 અને પાછા 14 તો 1.5 મહિનો તો આમ જ થઈ જાય. એટલે 3 મહિનાથી ઓછી કેદ મળી હોય ત્યારે જ 14 દિવસ સતત રાખવાનો. પણ 3 મહિનાથી વધારે મળી છે, દાખલા તરીકે કોઈને 1 વર્ષથી વધારે કેદ મળી છે, તો તેને દર મહિને 7 દિવસ જ સતત કેદમાં રાખવાનો. પછી પાછો 7 દિવસ છોડવો પડે. તો 7 દિવસ સતત કેદમાં રાખવાનો દર મહિનામાં એકવાર. તો સમજો કોઈ વ્યક્તિ છે એને 1 વર્ષ અને 2 દિવસની એક કેદ મળી છે. તો 3 મહિના કરતાં વધારે કેદ છે? તો કે હા. તો એકાંત કેદ કેટલી રાખી શકીએ એને આપણે? તો કે 3 મહિના રાખી શકીએ. તો 3 મહિનામાં કેટલા દિવસ આવે? 90. પણ જો 1 વર્ષ અને 2 દિવસ એટલે મહિના કેટલા થયા? 12 મહિના અને 2 દિવસની એની કુલ કેદ હતી. તો દર મહિનામાં કેટલા દિવસ આપણે એને એકાંત કેદમાં રાખી શકીએ? તો કે 7 દિવસ. તો 1 મહિનામાં કેટલા દિવસ? તો કે 7 દિવસ. તો 12 મહિનામાં કેટલા? તો 12 + 84. તો જોઈને 1 વર્ષને 2 દિવસની સજા મળી હોય તો એને આપણે ફક્ત ને ફક્ત 84 દિવસ રાખી શકીએ. કેમ? તો કે દર વર્ષે 7 દિવસ જ રાખવાનો છે એકાંત કેદમાં. ક્યારે? જ્યારે એની કેદની મુદ્દત 3 મહિના કરતાં વધારે હોય ત્યારે ફક્ત 7 દિવસ જ સતત રાખવો. 3 મહિનાથી ઓછી હોય તો જ સતત 14 દિવસ રાખવો. તો કોઈ વ્યક્તિને 1 વર્ષને 2 દિવસની કેદ મળી છે, તો 1 વર્ષમાં મહિના કેટલા? 12 મહિના. દરેક મહિનામાં એકાંત કેદ કેટલો રખાય? તો કે ભાઈ 3 મહિના છે એનાથી ઓછી હોય તો 14 દિવસ, પણ 3 મહિનાથી વધુ હોય તો 1 વર્ષના 2 દિવસ, તો 3 મહિનાથી વધારે કેદ મળી. તો હવે એને આપણે એકાંત કેદમાં રાખવો હોય તો કેટલો રાખી શકીએ? વધુમાં વધુ 3 મહિના. 3 મહિનાથી તો વધુ કોઈને રાખી જ ન શકાય. પણ પાછો એવું કહે છે કલમ નંબર 74 કે 3 મહિના કરતાં ઓછી કેદ હોય તો જ 14 દિવસ સતત, પણ 3 મહિના કરતાં વધારે કેદ હોય તો દર મહિને 7 જ દિવસ એને એકાંત કેદમાં રાખવો. તો 1 વર્ષમાં 12 મહિના આવે તો 1 મહિનામાં 7 દિવસ, તો 12 મહિનામાં 12 + 84 દિવસ જ મળે. એને પછી બાકીના દિવસો છે એ ન આપી શકે. કેમ? તો કે 1 વર્ષના 2 દિવસ જ છે, એની કેદની મુદ્દત છે એ પૂરી થઈ ગઈ, તો તમે એને એકાંત કેદ આપી શકો નહીં. તો આ બધી જ વસ્તુ ખાસ સમજો કે વધુમાં વધુ 3 મહિના માટે આપી શકાય મુદ્દત એકાંત કેદની. 6 મહિના કરતાં ઓછી હોય તો 1 મહિનો એકાંત કેદ રાખી શકાય. 6 થી 12 મહિના વચ્ચે હોય તો એને 2 મહિના એકાંત કેદ રાખી શકાય. 12 મહિનાથી વધારે કેદ હોય તો એને આપણે 3 મહિના રાખી શકાય. પરંતુ 3 મહિનાથી વધારે એકાંત કેદની મુદ્દત જ આપી શકાય નહીં. આટલું ક્લિયર? ઓકે. જો 3 મહિનાથી ઓછી એને કેદ પડી હોય તો એને 14 દિવસ, બરોબર છે, 14 દિવસ એને એકાંત કેદ આપી શકાય. એટલે વધુમાં વધુ કેટલા દિવસ સતત એકાંત કેદમાં રાખી શકાય? 14 દિવસ રાખી શકાય. પરંતુ 3 મહિના કરતાં વધારે મુદ્દતની એને કેદ મળી છે તો આઈપીસી કલમ નંબર 74 એમ કહે છે તો ભાઈ એને 14 દિવસ નહીં, 3 મહિના કરતાં વધારે મળી છે તો એની એકાંત કેદ છે 3 મહિના પૂરી કરી શકો તમે. 1 વર્ષ 1 મહિનામાં 7 દિવસ જ રાખવાનો. તો 1 વર્ષની કોઈને સજા મળી હોય કુલ કેદ, તો એની એકાંત કેદ કાઢવા જાય તો દર મહિનામાં 7, પહેલા મહિનામાં 7, બીજા મહિનામાં 7, એમ 12 મહિના સુધી 7 + 7 12 + 84 દિવસ જ રહે. પછી તો 9 મહિનો એને કેદ તરીકે ભોગવવાનો ન હોય તો પછી 85મો દિવસ એને આવે નહીં. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આગળ વધીએ. એકાંત કેદ, સોલિટરી કન્ફાઇનમેન્ટ, જે ગુના માટે સખત કેદની શિક્ષા, તો એકાંત કેદ સખત કેદનો ભાગ છે, શિક્ષા કરવાની અદાલતને સત્તા હોય, તે ગુના માટે વ્યક્તિ દોષિત ઠરી જાય ત્યારે કોર્ટ પોતાના સજાના હુકમથી એને એકાંત કેદ ફટકારી શકે છે.
સજા પામેલ ગુનેગારને જે સજા કરવામાં આવી છે તેના કોઈ પણ ભાગ કે ભાગની મુદ્દત સુધી તેના નીચેના ધોરણ અનુસાર 3 મહિનાથી વધુ નહીં તેવી એકાંત કેદ. તો ક્યાં લખ્યું છે 3 મહિનાથી વધારે નહીં? કલમ નંબર 73માં. 1 મહિનો એકાંત કેદ, બરોબર. જો કેદની મુદ્દત 6 મહિના હોય અથવા તો 6 મહિનાથી 6 થી ઓછી. 2 મહિના 6 થી 12 મહિના વચ્ચે હોય તો 2 મહિના, 2 મહિનાથી વધારે નહીં. એટલે કે કોઈ વ્યક્તિ છે એને 1 વર્ષની કેદ મળી છે, બરોબર. 1 વર્ષની કેદ મળી છે એટલે કે 365 દિવસ એટલે 12 મહિના ગણો ને પૂરા, 12 મહિના. તો 12 મહિના હોય તો એને 60 દિવસ જ આપવામાં આવે. પણ સમજો કે 1 વર્ષથી ઉપર 2 દિવસ થઈ ગયા, હમણાં મેં તમને કીધું નહીં, તો 1 વર્ષથી 2 દિવસ થઈ ગયા તો હા 3 મહિના આપી શકાય. પણ કઈ રીતે? તો મેં કીધું એમ કે દરેક મહિનામાં 7 દિવસ જ, તો 84 દિવસ એ રીતે થાય. હવે 12 મહિના કરતાં 1 દિવસ પણ વધારે હોય તો એને 3 મહિના એકાંત કેદ આપી શકે, ન્યાયાધીશને સત્તા છે. તો જો ખાલી 1 દિવસ વધારે એને આપી દીધી હોય સજા, તો એની એકાંત કેદ છે એ 2 મહિનામાંથી સીધી કેટલામાં પરિણમી શકે? 3 મહિનામાં. ક્રમ નંબર 74, એકાંત કેદની મુદ્દત કેટલી હોય? એટલે સતત. તો કે એકાંત કેદની સજાનો અમલ કરવામાં એકી વખતે એવી કેદ ક્યારેય પણ 14 દિવસ કરતાં વધારે હોવી જોઈએ નહીં. વધુમાં વધુ કેટલા દિવસ સતત? તો કે 14 દિવસ. એકાંત કેદની મુદ્દતોની વચ્ચે તે મુદ્દત કરતાં ઓછો સમયગાળો હોવો જોઈએ નહીં. એટલે કે 14 દિવસ રાખ્યા તો 14 દિવસ એને બહાર રાખવા પડે, હોવો જોઈએ નહીં. અને અપાયેલી કેદ એટલે કે જે કેદ આપી છે એટલે કુલ કેદ, આપણે કુલ કેદ એ 3 માસ કરતાં વધુ હોય ત્યારે અપાયેલી પૂરી કેદ દરમિયાન કોઈ 1 માસમાં એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં. તો ફરી વખત સમજી લો કે કોઈ વ્યક્તિ છે અને એકાંત કેદ સખત કેદના ભાગરૂપે આપવામાં આવે છે. જો એની કેદ 6 મહિના કરતાં, મૂળ કેદ 6 મહિના કરતાં ઓછી હોય તો એને 1 મહિનો તમે એકાંત કેદમાં રાખી શકો. જો કોઈ વ્યક્તિ છે એને 6 થી 12 મહિના વચ્ચે હોય તો એને 2 મહિના સુધી તમે પણ 12 મહિનાથી 1 દિવસ પણ વધે છે તો ન્યાયાધીશને સત્તા છે કે એને 3 મહિનાની એકાંત કેદ આપી શકે. 3 મહિનાથી વધારે મુદ્દત માટે એકાંત કેદ અપાતી નથી. હવે કોઈ વ્યક્તિ છે એને 3 મહિનાથી ઓછી સજા મળી છે તો એને સતત 14 દિવસ સુધી તમે એકાંત કેદમાં રાખી શકો, 14 દિવસ કરતાં વધારે નહીં. પણ 3 મહિનાથી વધારે કેદ મળી છે, 10 વર્ષ હોય, 5 વર્ષ હોય, 1 વર્ષ હોય, 1 વર્ષથી વધારે 1 દિવસ, 1 વર્ષ 1 દિવસ, તો ત્યાર પછી એના દરેક મહિનામાં 7 દિવસ જ સતત એને કેદમાં રાખો, પછી પાછો 7 દિવસ છે એને બહાર રાખવો પડે. આઈ હોપ કે એકાંત કેદ અને પ્રકરણ નંબર 3 શિક્ષા છે એના દરેક જે ડાઉટ છે તમારા ક્લિયર થયા છે. નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણ નંબર 4 જનરલ એક્સેપ્શન સામાન્ય પદો સાથે મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયોને શેર કરજો, ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સુધી તમે આ વિડીયો પહોંચાડશો તો જ મને ઈચ્છા થશે કે હું વધારેમાં વધારે કાયદાના વિડીયો મૂકું. કારણ કે દોનો ઓર मोहब्बत एक तरफी होनी चाहिए, वरना उसे एक तरफी प्यार कहते हैं. तो हम एक तरफी नहीं, दोनों तरफी करेंगे. जय हिंद, जय भारत. गॉड सेव्स इंडिया फ्रॉम कोरोना. जय हिंद.